જીપીસીબી નો સિલેબસ છે, જેટલો જીપીસીબી નો સિલેબસ છે એમાંથી 90% જેટલો સિલેબસ કવર થઈ જશે. હું રમેશ સર બંને ભેગા થઈને કરી દઈશું. થોડું ઘણું જીએસ નું છે, જે એક્ટ નું ને લો નું ને એ બધું છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ, વોટર પોલ્યુશન એક્ટ, આ બધા જીએસ ને રિલેટેડ છે. સાયન્સ એન્ડ ટેક વાળા છે, અમુક રિન્યુએબલ એનર્જી સોર્સ વાળું, આ બધું હું કવર કરી લઈશ. એ આપણા ક્લીન એનર્જી ની અંદર ને ઇકોલોજી વાળો જે પોર્શન છે એ બધું હું કવર કરી લઈશ. એટલે એ રેડી થઈ જશે, એનો પ્રશ્ન નથી. સરે તમને જે શેડ્યુલ આપ્યું એ પ્રમાણે બધું રેડી થઈ જશે. અને હું તો એમ કહું કે 100% આપણે હું કામ કમ્પ્લીટ કરીને જવું જોઈએ, બરાબર? જ્યાં સુધી બધી બ્રાન્ચો છે તો આપણે કેમિકલ એન્જિનિયરિંગ ન કરાય. સિવિલ એન્જિનિયરિંગમાં જેટલા પોર્શન આવતા હતા એટલા કરીને જાઓ તો તમારે આપણે થોડા 90% માર્ક લાવવાના, 50% માર્ક્સ લાવો ને તોય તમે ટોપમાં હશો. 100% સાચી વાત છે આ રહી. કારણ કે જીપીએસસી છે બધું કરી જવાની આરે લેવા દેવા નથી. તમારે જેટલું આપેલું છે એમાંથી મેક્સિમમ માર્ક્સ કઈ રીતના આવે છે એના ઉપર આખું રિલેટેડ છે. ચલો કઈ નહીં, હેડો પેપર સ્ટાર્ટ કરીએ હવે. બરાબર છે, પેપર સ્ટાર્ટ કરીએ, પેપર સોલ્વ કરીએ. કાલે આપવા ગયા હતા ભાઈ એક્ઝામ, કેવું રીતું? પેપર તો ઈઝી હતું, બરાબર છે, ઘણું ઈઝી હતું પેપર. એમ કેલ્ક્યુલેશન વેલ્ક્યુલેશન ના લમણા નતા. એને દિલથી વાંચ્યું હોય, ખાલી મટીરિયલ વાંચીને ગયા હોય તોય આવી જાય એવું હતું. હું હાઇડ્રો, ઇરિગેશન, એન્વાયરમેન્ટ આ 3 સબ્જેક્ટ લઈ લઉં છું. આ 3 સબ્જેક્ટ ભેગા કરીને ઓલમોસ્ટ 75 માર્ક્સ જેવું થાય છે. હાઇડ્રો, ઇરિગેશન, એન્વાયરમેન્ટ ત્રણે ભેગા કરીને, ઠીક છે, 75-80 માર્ક જેટલું. એટલે કે તમારા 200 માર્કના પેપરમાંથી અરાઉન્ડ 40% જેટલું હાઇડ્રો, ઇરિગેશન, એફએમસીવાય નું અને એન્વાયરમેન્ટ થાય. અને એમાં એન્વાયરમેન્ટ તો ભાઈ મસ્તીનું 50-55 માર્કનું હતું આ વખતે, ઠીક છે. જે મટીરિયલ કરીને ગયા હશે આપણે 400 પેજ, એને મોત પડી ગઈ હશે, મોતે દરિયો થઈ ગયો હશે. 55 માંથી 50 ક્વેશ્ચન ઉપર બેઠા મટીરિયલના, બરાબર, સોલ્વ કરીએ એટલે આઈડિયા આવી જશે. તો ઠીક છે, ચલો ચાલુ કરીએ. સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ફ્લડ, બેઠો મટીરિયલનો ક્વેશ્ચન હાઇડ્રોના મટીરિયલની અંદર છે. ફ્લડ વિશે લખ્યું છે એમાં કે એસપીએફ ઇઝ 40-60% ઓફ પીએમએફ. ખબર જ છે ભાઈ, બરાબર છે. શું આવશે આની અંદર? બી, લેસ ધેન પ્રોબેબલ મેક્સિમમ ફ્લડ. ડ્યુટી ઇઝ લાર્જેસ્ટ. ઇરિગેશન સાવ સહેલું, ઓન ધ ફિલ્ડ. amount of irrigation water required to meet evapotranspiration needs of the crop during the full. ભાઈ આ હાઇડ્રોમાં આવે છે, આ ઇરિગેશનમાં આવે છે, કન્ઝમ્પટિવ ઇરિગેશન રિક્વાયરમેન્ટ, બરાબર છે. આ દૂર દરાજના એરિયામાં કયો રેઇન ગેજ યુઝ કરવામાં આવે લ્યા? આ તો બૂમો પાડી પાડીને કીધું છે. શું આવે ભાઈ? ટેલિમેટ્રી રેઇન ગેજ આવે. અને ટેલિમેટ્રી રેઇન ગેજમાં ખાસ કરીને એવું કીધું છે કે ટેલિમેટ્રી રેઇન ગેજની અંદર ટીપિંગ બકેટ રેઇન ગેજ મોસ્ટ સુટેબલ. ફોટા પાડીને બતાવ્યું છે ક્લાસની અંદર કે આ જગ્યાએ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આટલા રેઇન ગેજ ઇન્સ્ટોલ કર્યા, અને આ બધી વાર્તાઓ કરેલી છે, બરાબર છે. આગળ ચલો, લેસીમીટર, ઇવોપોટ્રાન્સપિરેશન. પછી આ બધા પપ્પુ ક્વેશ્ચન કહેવાય. હવે યુનિટ હાઇડ્રોગ્રાફની મદદથી નાનો હાઇડ્રોગ્રાફ બનાવાય, મોટો બનાવાય, ગમે એ ડ્યુરેશનનો બનાવાય. આ મેં તમને કીધેલું છે. ફોર અ ફ્લડ કંટ્રોલ રિઝર્વાયર ભાઈ, યુઝફુલ સ્ટોરેજ પ્લસ સર્ચાર્જ સ્ટોરેજ માઇનસ વેલી સ્ટોરેજ. કયા ટાઈપનો સ્પિલવે? આરઓવે, ઓગી સ્પિલવે. એના પછી ક્યારે યુઝ કરવામાં આવે? એક્સેસ વોટર નીકાળવા માટે, કેનાલ એસ્કેપ. આવા તો ક્વેશ્ચન હોતા હશે ભાઈ, બરાબર છે. આરએલ ઓફ કેનાલ બેડ લેવલ એટ હાઈ ફ્લડ લેવલ ડ્રેનેજ 212 ને 210. શું છે ભાઈ? શું બનશે? શું આમાં? સીધી વસ્તુ ઉપર નીચે જે એક્વાડક્ટ બનશે, કયું ઉપર ને કયું નીચે એ જ જોવાનું. એના પછી ક્રોસ રેગ્યુલેટર ભાઈ, હેડ અપ વોટર. સિમ્પલ ક્વેશ્ચન છે યાર. આવા બધા ક્રોસ ડ્રેનેજ ના આ બધા ક્વેશ્ચન, આ પેપર છે ને, આ ફ્લોમાં તમારે એક્ઝામ સોલ્વ કરવાની ભાઈ. આ સમજાવવાનો મતલબ એ છે, બરાબર. તમને લાગતું હશે કે ઊભી જ નહીં રહેતી ગાડી, તો ભાઈ એક વખત નજર ફરે છે એટલે સીધું સોલ્વ થાય છે. એક વખત નજર ફરે છે, સીધો એમસીક્યુ ખબર પડે છે. ક્યારે? આટલો તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ મારા ભાઈ, બરાબર છે. આટલો તમારી પાસે હોવો જોઈએ એક્સપિરિયન્સ, આટલું તમે રિવાઇઝ કરેલું હોવું જોઈએ, ઠીક છે. 12 નંબરનો પરમાનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ, એટલે સોઇલ કેરેક્ટરિસ્ટિક્સ પર. ઇન્ટેન્સિટી ઓફ ઇરિગેશન, સીધો લે, હોદવાનો જ નહીં, કલ્ચરેબલ કમાન્ડ એરિયા વાળો. બેસ્ટ લાઇન, રીજ લાઇન, જવા દો. કેનાલ ડ્રોપ ક્યારે? એનર્જી ડિસિપેટ કરવા માટે. યુનિટ હાઇડ્રોગ્રાફમાં 1 સેન્ટીમીટર શું હોય? ડાયરેક્ટ રન ઓફ હોય. સ્પેસિફિક યીલ્ડ, સીધી વાત છે, એટલે કેટલું પાણી બચ્યું જમીનમાંથી, એક વોલ્યુમમાંથી. બેઠો હાઇડ્રોગ્રાફ 18 નંબર. રેનફોલ ઇન્ટેન્સિટી વર્સિસ ટાઈમ, મરી ગયા તો કે બતાય ને.
irrigation efficiency, water actually utilizes by growing. કોને irrigation conjunctive use by direct combined use of surface and ground water resources બંનેનો ભેગો કરીએ એને conjunctive કહેવાય. સેફટી વાલ્વ કોને કહેવાય? સ્પિલવે ને કહેવાય. કયા ટાઈપની કેનાલ નોર્મલી યુઝ થાય ભાઈ? ઇનન્ડેશન કેનાલ. ચલો ભાઈ ડાયરેક્ટ બિલ્ડિંગ મટીરિયલ આવી ગયું. એક જ ક્વેશ્ચન છે બિલ્ડિંગ મટીરિયલમાં કે ટેરાકોટા કોના માટે યુઝ થાય? તો ટેરાકોટા આપણે ઓર્નામેન્ટલ વર્ક, બરાબર, ગવર્મેન્ટ બિલ્ડિંગમાં તમે જોશો તો ટેરાકોટા કરેલું ઘણી બધી જગ્યાએ તમને જોવા મળી શકે છે. ઘરમાં બરાબર. કોઈ ના કરે. હા ઓર્નામેન્ટ્સ વર્કમાં. પછી ઇમ્પેક્ટ ટેસ્ટ શેની માટે આપણે કરીએ? તો ઇમ્પેક્ટ ટેસ્ટમાં તમને ખબર જ છે કે ઇમ્પેક્ટ ટેસ્ટ શેની માટે કરવામાં આવે છે? શેની માટે હોય? તો ઇમ્પેક્ટ ટેસ્ટ આપણે ટફનેસ માટે જ હોય છે, બરાબર. પછી આપણે જોઈએ કે કોન્ક્રીટ નું સ્લમ છે 6.5 આજુબાજુ આવે, બરાબર. 6.5 એટલે 65 mm થયું, બરાબર. અહીંયા જો ક્વેશ્ચનમાં તો 65 mm કીધું છે. 50 કરતા વધારે હોય તો પ્લાસ્ટિક સ્ટે થાય. 0 થી 25, 25 થી 50, 50 થી 100, 100 થી 150. મટીરિયલમાં આપણે બેઠી લીટી આપેલી છે, બરાબર. હવે પછી આપણે આગળ જોઈએ કે કોએફિશિયન્ટ ઓફ પરમિયાબિલિટી, બરાબર. એટલે ચલો શુભમ સાહેબ. અરે ના છોકરા બોલો તો જરા બધાને આવડે છે. જરા ફટાફટ આવવા જોઈએ. જીઓટેક નકર પછી રુચિ સાહેબ ઉપર પ્રશ્ન ઉભો ના હાલો જવાબ આલો ફટાફટ. બધાને આવડે જ છે. આ તો ના આવડે તો પાડી નાખો. વિસ્કોસિટી ઘટે, બરોબર, એટલે બરાબર એટલે ફટાફટ પાણી જાય. બરાબર. કેપિલરાઇઝ મેક્સિમમ ફોર, જેટલો સાઈઝ મોટી પાર્ટિકલ ની એટલું કેપિલરી વધારે થશે. બોલો શેમાં? કોર્સ, ફાઇન, વેલ કે ગેપ ગ્રેડેડ? હવે એમાં ભરાઈ ગયા હશો. કોર્સ ટીક કરવું કે વેલ ગ્રેડેડ ટીક કરવું? બોલો શું ટીક કરીએ? એ કે સી? કેપિલરી રાઇઝ શેમાં વધારે જોવા મળે? મોટા પાર્ટિકલમાં, કોર્સ ગ્રેઇન સોઇલ કે ફાઇન ગ્રેઇન? ફાઇનમાં આવશે. એટલે નક્કી કરો લે. કેપિલરી રાઇઝ મેક્સિમમ ચલે છે 1/d. ચલે છે 1/d. તો આવે. ભૂલ થઈ ગઈ. પરમિએબિલિટી નહીં, ચલે છે 1/d. બરોબર. ક્લેમાં સૌથી વધારે થાય. ફાઇન ગ્રેઇન સોઇલ. ઉતાવળે ભૂલ થાય. સ્વીડિશ સર્કલ, ગોખવા વાળો ક્વેશ્ચન. બોલો શું આવશે? વોન માઇસિસ ને બેલ્ટ્રામી તો ઓપ્શન ના મળે ને એટલે મૂક્યા ને એવું લાગે. જીઓટેક માંથી સોમના ઓપ્શન મૂકી દીધા. બેલ્ટ્રામી ને વોન માઇસિસ તો પેલા થિયરી ઓફ ફેલિયર માં આવે. ફેલિનિયસ. ફોર ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ માસ ધ સ્કિમ્ટન પોર પ્રેશર પેરામીટર યાદ કરો. 0 અને 1 પેલા બી અને એ. બી અને એ નિયરલી 1, બરાબર. ફ્રિક્શન સર્કલ મેથડ એ કેટલી વાર પ્રશ્ન પૂછાઈ ગયો યાર. હવે આ તો છે ને ટીક ખાલી આંખ બંધ કરીને ટીક કરવાનો હતો. આ ખરેખર ક્વેશ્ચન 5-5 સેકન્ડ ના હતા. આર સાઇન ફાઈ. ઓય 29 માં કેમ બે ટીક કર્યા? નિયરલી 1 કર. આર સાઇન ફાઈ કર ટીક પેલા. હા, ફ્રિક્શન સર્કલ મેથડ. એની પછી મલ્ટી અંડર ઇમ્પાઇલ. આ તો ખબર જ છે. મલ્ટી અંડર ઇમ્પાઇલ કઈ જગ્યાએ પ્રોવાઈડ કરવાની આવે? તેમાં હવે બોલો અંડર ઇમ્પાઇલ બ્લેક કોટન સોઇલ, એક્સપેન્સિવ ક્લે સોઇલ એટલે કઈ? હા, બ્લેક કોટન. એક્સપેન્સિવ. તો જ અંડર ઇમ્પાઇલ પ્રોવાઈડ થાય ને. સૌથી એક્સપેન્સિવ હોય ને કોસ્ટ વધારે હોય. પછી પાર્શિયલ ફેક્ટર ઓફ સેફટી. આ તો હવે સ્વામી સાહેબે કરાવ્યો જ છે, બરાબર. બોલો. પછી આગળ જોવો તો સ્પેસિંગ છે. ઉભો રહે. એટલે ચકલી હા. ઉભો રહે. 32 નંબરમાં આન્સર શું આવશે? કેમાં? 32 નંબરમાં આન્સર બોલવા દો છોકરાઓને. સિમ્પલ ક્વેશ્ચન. આમાં તો ખબર જ છે કે બેમાં અલગ અલગ હુકામ પ્રોવાઈડ કર્યું, કારણ કે ક્વોલિટી કંટ્રોલ પ્રોપર નહોતો. આ તો બિલ્ડિંગ મટીરિયલ નો છે ને, સ્વામી સાહેબ મારું કઈ ભણાવે છે. બરાબર. પછી કેમ આ કે કોન્ક્રીટ સ્પેસિંગ. માં બીક લાગે, સ્ટીલ માં તો વિશ્વાસ હોય કે ના યાર સાચું 12 નો ઘસીને કોઈ ડાયન 10 નો ના બનાવે. અને આ તો સ્વામી સાહેબ નો ફેવરિટ ક્વેશ્ચન છે ઓલરેડી. એને તમે 144. હા, અને શુભમ એ તો સાહેબ ની ઓલી એમ short. નહીં. આ 33 નંબરનો ક્વેશ્ચન તો પહેલા ઓપ્શન જોઈને ટીક 10 ને 12 જોયું ને એટલે મેં અને ડાયરેક્ટ ઓપ્શન જ જોયું. શુભમ સાહેબ ની મેં શોર્ટ નોટ મોકલી હતી, કોઈને યાદ હોય તો. સ્ટીલ માટે ની અને આરસીસી માટે. એમાં બેઠો આ ક્વેશ્ચન 33 નંબર નો છે. અરે બધું આવી જાય એમાંથી. આ 34 નંબર નો ક્વેશ્ચન છે. ઈ ખબર પડી જાય ભાઈ. મેક્સિમમ એલએસએમ મેથડ છે એટલે પૂરું થઈ ગયું. ડેપ્થ ઓફ ડબલી રેનફોર્સ બીમ કેની માટે હોય? તો ડેપ્થ માટે હોય. પરમિસિબલ શિયર સ્ટ્રેસ ઇન રેનફોર્સ કોન્ક્રીટ કોના ઉપર ડિપેન્ડ કરે? હાલો, કોના ઉપર ડિપેન્ડ કરે? આ તો આપણે શિયર ના ચેપ્ટર માં ભણાવેલું જ છે. કેના ઉપર ડિપેન્ડ કરે? તો બધાને ખબર હોય કે પર્સન્ટેજ ઓફ સ્ટીલ અને ગ્રેડ ઓફ કોન્ક્રીટ બંને ઉપર ડિપેન્ડ કરે. કે ગ્રેડ ઓફ અને સ્ટીલ ટાઉસી કોન્ક્રીટ. મેક્સ આવે તો? અને ટાઉસી મેક્સ આવે તો 36 નંબરના હા, એનો ક્વેશ્ચનમાં હતા ને એવો ઓપ્શન છે. ટાઉસી મેક્સ ઓનલી પૂછે તો કોના ઉપર ડિપેન્ડ કરે?
પરમિસિબલ શિયર અને મેક્સિમમ શિયર બંને માટેના ક્વેશ્ચન છે, અને સ્વામી સાહેબે ચારેય કીધેલું કે કોના ઉપર હોય છે, અને આનો ઓલરેડી ક્વેશ્ચન ફેરવીને તને પૂછાય. પછી લેટરલ જો ટાઈ 35 નંબરના ક્વેશ્ચનમાં ડબલી રેન્ફોર્સ બીમ જ્યારે ડેપ્થ આપણી બંધાઈ જાય, ડેપ્થ વધારી ના શકીએ એટલે ઉપરની બાજુ સ્ટીલ મૂકવાનું માર ભાઈ, બરોબર. ડેપ્થ ઓફ બીમ ઇઝ રેસ્ટ્રિક્ટેડ. પરમિસિબલ શિયર સ્ટ્રેસ વાળો ક્વેશ્ચન તમે આરસીસી માં સ્વામી સાહેબ બહુ ડિટેલમાં કરાવે છે, ટાઉસી અને ટાઉસી મેક્સ, બરોબર, ખબર જ હશે બધાને. ટાઉસી મેક્સ કોના ઉપર આધાર રાખે ને ટાઉસી મેક્સ કોના ઉપર આધાર રાખે, યાદ છે ને? પછી લેટરલ ટાઈ વાળો ક્વેશ્ચન આવે છે કે લેટરલ ટાઈ ઇન રેન્ફોર્સ કોન્ક્રીટ માં શેની માટે પ્રોવાઈડ કરવામાં આવે, તો બકલિંગ ઓફ લોન્જિટ્યુડનલ બાર માટેનું. મટીરિયલમાં હમણાં જ મેં વાંચેલું સ્વામી સાહેબનું કે લોન્જિટ્યુડનલ બાર છે એની પોતાની પોઝિશનમાં રાખવા માટે એને મેઇનલી ટ્રાય કરવામાં આવે. એ થોડો લાંબો ક્વેશ્ચન વાંચવો પડશે. The resultant load passes through center of gravity of footing slab. કમ્બાઇન્ડ ફૂટિંગ આવે તો કયું કરવાનું બોલો? પાસિંગ થ્રુ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ સ્લેબ આપેલું છે, તો નેટ સોઇલ પ્રેશર સેન્ટર માંથી પાસ થતા હોય તો યુનિફોર્મ હોય, પૂરું. બંને મેચ થાય એવું કમ્પલસરી કરવું પડે. પછી એના માટે રેક્ટેંગલ હોય અને તો રેક્ટેંગલ બનાવવું પડે, એટલા ટ્રેપેઝોઇડલ માટે તો આપણે ટ્રેપેઝોઇડલ બનાવવું પડે. ફૂટિંગ માટે આપણે સીજી ફાઇન્ડ આઉટ કરવું પડે, અને એમાંથી લોડ પાસ થતો હોય તો આખામાં યુનિફોર્મ પ્રેશર ડિસ્ટ્રીબ્યુટ થાય તો એ આપણા માટે સૌથી સારામાં સારું. અને આનું તો કેટલી વાર કીધેલું તો મને ખબર છે. 39 ક્રિટિકલ સેક્શન ફોર પંચિંગ શિયર. આમાં તો ડી જ આવે, પંચિંગ હોય ને એટલે ડી જ હોય, ઈ મને ગોખેલો હે. એવું થોડી D/2 બી આવે ને લ્યા, હે બરે હે. આઇસોલેટેડ ફૂટિંગ માટેનું કીધેલું છે, ફ્રોમ ફેસ ઓફ કોલમ થી. હા જો પંચિંગ શિયર એટલે D/2 આવે. હા ઓકે, D/2 આવે લ્યા. અક્ષર એવું સાહેબ છે. નું તો આવડે ઓછું, ભૂલથી પાસ થઈ ગયા. એલા ભૂલથી કાંઈ નહીં થયો તો D/2 આવે કન્ફર્મ. જો માર ભાઈ સાંભળજો, 39 નંબરનો ક્વેશ્ચન હે ને, જેટલા બી 1 વે શિયર, 2 વે શિયર, પછી પેલું ટેન્શન ને હા કમ્પ્રેશન, 4 કેસ છે. બધામાં મહેરબાની કરીને ક્રિટિકલ સેક્શન ગોખી લેજો, પરીક્ષામાં એક ક્વેશ્ચન કમ્પલસરી હોય ને હોય જ. ઓકે. 40 નંબરનો ક્વેશ્ચન, એમના લગ્ન થઈ ગયા છે હવે, સાચી વાત છે. જો 40 નંબરનો ક્વેશ્ચન 40 નંબરનો ક્વેશ્ચન, રિટેનિંગ વોલમાં રેઇન્ફોર્સમેન્ટ ડિટેલિંગ. આનો તો તમને મટીરિયલમાં આપણે બેઠું ડ્રો કરેલું છે કે કઈ જગ્યાએ ટો હોય, હીલ હોય, સ્લેબ હોય, દરેક જગ્યાએ રેઇન્ફોર્સમેન્ટ કઈ જગ્યાએ આવે, કઈ જગ્યાએ ટોપમાં આવે, કઈ જગ્યાએ બોટમમાં આવે. આનો તમે સિમ્પલી ડાયાગ્રામ ડ્રો કરો, બરોબર. આવી રીતના માટીનો ડાયાગ્રામ ડ્રો કરો, અહીંયા માટી કરેલી હોય, આવી રીતના ડિફ્લેક્ટ થાય. આનું તમારું પ્રેશર આવી રીતના લાગે, અહીંયાથી આવી રીતના ડિફ્લેક્ટ થાય, અહીંયાથી ઉપરની બાજુ લાગે તો આ આવી રીતના ડિફ્લેક્ટ થાય. તો જે બાજુ ટેન્શન આવે ત્યાં રેઇન્ફોર્સમેન્ટ આવે. સિમ્પલ ક્વેશ્ચન છે. અલ્યા પણ આમાં તકલીફ એવી પડે પરીક્ષામાં જઈને, અરે ભૂલી જાય કે ટો ને હીલ કોને કહેવાય. એટલે એ તો મને ભૂલાઈ જાય, હું મારો પગનો પંજો દર વખતે યાદ કરું. આગળ જે હોય એને ટો કહેવાય, પાછળ હોય ને હીલ કહેવાય, મારી પાછળ માટી ભરી દે, એટલી વસ્તુ મને ખબર પડે. હવે જે જગ્યાએ ધક્કો મારીએ ત્યાં આપણે શું કરવું સાહેબ પડે? પાછું સમજાવો એકવાર. અરે જે આપણો પગ હોય ને, પગ એમાં આગળની બાજુ શું આવે? ટો આવે. પાછળની બાજુ શું આવે? હીલ આવે. અને અહીંયા માટી ભરેલ હોય. માટી જ્યાં જ્યાં ટચ થતી હોય ને ત્યાં તમારું કેવું આવે? કેન્ટિલીવર બને. કેન્ટિલીવર બને એટલે ત્યાં તમારું રેઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવું પડે. એટલે રેન્ફોર્સમેન્ટ નીચે, હીલ બાજુ નીચે ને ટો બાજુ ઊંચું, એવું જ કેમ માંગો ને? એ હવે મને નથી ખબર, એ હવે તમારી રીતે જોઈ લેવાનું. હારું. પડી ગઈ ખબર. આન્સર બોલો હેલો પેલા એમાં 40 નંબરમાં. હીલ વાળા ચપ્પલ પહેરે એવું જ છે. હા, હીલ વાળા ચપ્પલ પહેરે. જો અમને એને હીલ વાળા ચપ્પલ નું પડ્યું છે. ચાલ. પછી 41 પ્રી સ્ટ્રેસ મેમ્બર માટે સર્વિસિબિલિટી લિમિટ 300 આવે, કેટલી આવે? 300 જ આવે. મન એ તો ભૂલાઈ તમે ગઈ, ગોખેલું જ છે. ગોખેલી. છોકરાઓને બોલવા હતા. પાક્કું ને ભાવેશ? વિશ્વાસ કરીએ ને તારા ઉપર? હા હા, એટલું જ આવે. પછી રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે ઇમ્પોર્ટન્સ ફેક્ટર 200. આ સ્વામી સાહેબના મટીરિયલમાં છે. બોલ, હું ગેરંટી સ્વામી મારી સાહેબ દઉં. 100 વાર બોલે હાર્યું. એટલે 1.1 કે ઇમ્પોર્ટન્સ, 1.2? 1.2 નહીં? હા. હા 1.2. મને યાદ રહી ગયું. તો બાર બેઠા બેઠા ખબર પડી જાય. સ્વામી 1.2 અરે આ તો સ્ટીલ આવી ગયો, ડાયામીટર આવી 20 ગયો. mm ડાયામીટર બોલ્ટ હોલ, 20 ફર્સ્ટ છે, હોલ 20 છે એસ એટલે પર 16 કરતા 800. વધારે એટલે બોલો પ્લસ 2 20 માટે એનું શું આવશે થાય. ક્રાઇટેરિયા? 22 આવે, સ્ટીલમાં 22 આવે. અતુલ નો ક્વેશ્ચન છે. અલ્યા તું નહીં, મને નહીં આવડતું. છોકરા બોલો. સ્વામી સાહેબ હે નહીં, સ્વામી સાહેબ ના લગ્ન થઈ ગયા.
એટલે મને ખબર ને ભાઈ, એટલું તો મને આવડે છે, ભલે ને. લેટરલી અનસપોર્ટેડ સ્ટીલ ઓપ્શન બીમ પર લેટરલી લેટરલી અનસપોર્ટેડ કીધું, લેટરલી અનસપોર્ટેડ, સપોર્ટેડ નથી, અનસપોર્ટેડ છે. તો બેન્ડિંગ ડિઝાઇન એમડી છે, તો ફંક્શન ઓફ કેવું આવે, તો ડિઝાઇન ઓફ બેન્ડિંગ કમ્પ્રેસિવ સ્ટ્રેસ માટે થાય. એવું ક્યાં આવે પણ આમ એ સ્ટીલમાં આવે સાહેબ ઈ. એવું સ્ટીલ કર્યું નહીં એટલે જિંદગીમાં આપણે થોડું અત્યારે પાસ થવા માટે સ્ટીલ કર્યું હતું, બેન્ડિંગ કમ્પ્રેશન બધા માટેના કીધેલા છે એમને, કઈ રીતના કરવાનું આવે. ઇફેક્ટિવ સ્લેન્ડરનેસ રેશિયો બેટન કોલમ મોર ધેન મેક્સિમમ એકચ્યુઅલ સ્લેન્ડરનેસ રેશિયો ઓફ ધ કોલમ અકાઉન્ટ. બોલો, મને નહીં આવડતું. આનો તો મને નહીં ખ્યાલ હો. સ્ટીલમાં જ આવે લગભગ, શિયર ડિફોર્મેશન ઇફેક્ટ આવે. ચલો શિયર ડિફોર્મેશન પણ સ્વામી જોડે કન્ફર્મ કરી લેજે પછી. હમ. આ બધા હવે સ્વામી સાહેબ ને ક્વેશ્ચન હે. સ્ટીલ સ્કીપ કરો. હા, ના ના સ્કીપ નહીં ઉભા છોકરાઓ જોડે આન્સર બોલાવી એટલે પેપર સોલ્વ થાય. ઓકે. છોકરાઓ તો તો ભણ્યા ને તો સ્વામી સાહેબ જોડે, આપણે નહીં ભણ્યા સ્વામી સાહેબ જોડે. તો કેલ્ક્યુલેટિંગ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ટેન્શન પ્લેટ ગવર્ન બાય રપ્ચર નેટ ક્રોસ સેક્શન એરિયા ઓફ મટીરિયલ ફેક્ટર ઓફ સેફટી. ટેન્શન માટેની ફેક્ટર ઓફ સેફટી માટેનું કીધેલું છે, તો આ તો મટીરિયલમાં છે, આપણે સ્ટાર્ટિંગના બીજા પેજ ઉપર જ છે. 1.25 આવે આ તમને ખબર છે. 1 લેગ કનેક્ટેડ આપેલું છે, 1 લેગ કનેક્ટેડ આપેલું છે. શિયર લેગની વિથ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે, શિયર લેગના ચેપ્ટરમાં આવે છે. 1 લેગ કનેક્ટેડ બાય વેલ્ડેડ છે, જોજો આમાં કનેક્શન કેનું આપેલું છે, બાય વેલ્ડેડ આપેલું છે. શું આવે તો વિથ ઓફ ધ આઉટ, અહીંયા જો જગ્યાએ બોલ્ટેડ કરી દે તો પછી પાછી મગજમારી અલગથી બીજી ઊભી થાય. 49 48 માં રહી ગયો. કમ્પ્રેસિવ લોડિંગ રિઝલ્ટ ડેડ ફ્રોમ લોડ ધ ડેડ ડેડ લોડ લોડ નેટ. ડેડ લોડ ને ઇમ્પલ્સ લોડ આપેલો હોય મટીરિયલમાં ક્વેશ્ચન. 400 શું આવશે 180. ના ના, કમ્પ્રેસિવ લોડ માટેનું 180. કમ્પ્રેસિવ લોડ માટે 180. ઓકે ઓકે. કે બકલિંગ થવાના ચાન્સીસ વધારે હોય. ટેન્શન હોય તો આ આન્સર બદલી જાય. બ્લોક શિયર ફેલ્યુઅર, હાલો બ્લોક શિયર ફેલ્યુઅર. આ તો એસ માં બેઠો એમસીક્યુ આપેલો હોય, એસ નો, એસ ની બુકમાં એ both tensile and shear strength are considered એમ. રૂપ સ્ટ્રેસમાં પર્લિન છે, એની માટે ડિઝાઇન હોય તો આમાં બાય એક્સિયલ જ આવે, જે હોય પણ આવે તો બાય એક્સિયલ જ. હા હા ગોખણિયા સાહેબ. હેલા એવું બધું ન હોય, ખબર તો હોય ને એટલું. Lime which contain mainly calcium oxide and slag with water. લાઇમ વિથ કેલ્શિયમ ઓક્સાઇડ છે અને સ્લેક વિથ વોટર આપેલું છે, તો આવું જોઈએ હાઇડ્રેટેડ લાઇમ, પરંતુ આપને ઓપ્શનમાં હાઇડ્રેટેડ લાઇમ ન આપેલું હોય તો આ ઓપ્શન આપણે ટીક કરવાનો છે, ક્વિક લાઇન. ક્વિક લાઇન આન્સર આવશે. બરાબર, ક્લિયર. હાલો નેક્સ્ટ જોઈએ. બકલિંગ ઓફ ધ સેન્ડ, આ તો શુભમ સાહેબ નો ક્વેશ્ચન છે. બકલિંગ ઓફ ધ સેન્ડ Buckling of sand is caused due to કેની surface માટે, moisture, clay કોનું content, આવશે? સરફેસ viscosity, મોઇસ્ચર. air void. Surface moisture જ આવે ને. આમાં ભૂલ અરે થઈ આ છે તો કેવું મારો એ લોકો આમાં આ તો 10% બિલ્ડિંગ લોકો air મટીરિયલ void રીબાઉન્ડ આવે 10% લોકો એટલે air આ આવે. 10% લોકો એર વોઇડ ટીક કર્યું હશે મારા ભાઈ, ભૂલ ના કરતા. સરફેસ મોઇસ્ચર ટીક કરજો પેલામાં. થોડાક રમેશ સાહેબ ને સોલ્વ, એમને હમણાં જીએસ વાળું કરવાનું આવે, એમને આમાં બધું ન આવે. ના આવડે હાર્યું. એવરી ફોર્મમાં હેડર સ્ટ્રેચર આવે. આ લોકો તો જે સોલ્વ નહીં થાય ને એવું કરાવીશ, ટેન્શન ના લો. બોન્ડમાં હું છે, એવરી કોર્સ કન્ટેન બોથ હેડર એન્ડ સ્ટ્રેચર. હેડર એન્ડ સ્ટ્રેચર બંને કેમાં જોવા મળે? આ આપણે બોન્ડ કરાવેલો જ છે. સૌથી વધુ અત્યારે યુઝ થતો બોન્ડ છે, જે દેખાવમાં કેવો હોય, જે દેખાવમાં સારો લાગે, રૂપાળો લાગે, કીધેલું છે. કિંગ પોસ્ટ કેમાં આવે તો રૂફમાં આવે. આવું તો બધું યાર કઈ હોતું હશે. વર્ટિકલ મેમ્બર રનિંગ થ્રુ ધ મિડલ શટર ઓફ ફ્રેમ. ફ્રેમ આવે તો તમારું શું આવે? મૂલ્યન આવે. પછી વિન્ડો પ્રોવાઇડેડ ઓન સ્લોપિંગ રૂફ. સ્લોપિંગ રૂફમાં બે તો ન આવે, બે એટલે તો ખાચો કહેવાય. લોવર એ આવે ને લેટર આવે ને, તો ડોર્મર જ આવે.
આસફાલ્ટ ટેન્ક ની વાત કરીએ મેથડ, તો એ કેને માટે પ્લમ્બિંગ માટે થોડું થાય. મને એ નથી ખબર કે સાઉન્ડ ઇન્સ્ટોલેશન માં કદાચ ન આવે, પણ ફોર્મ વખત તો આવે જ નહીં. આન્સર ટીક કરે ડેમ પ્રૂફ. જો અમુક વખત એને ક્વેશ્ચન માં ખબર ન હોય ડાયરેક્ટ આન્સર શું આવે, પણ એ તો ખબર હોય ને શું ન આવે, એ ટીક કરી દેવાય. કોફર ડેમ when the depth of the water is about 3 meter, 3 મીટર કરતા વધારે હોય બરોબર, તો ત્યારે ડેપ્થ કયું આવે? તમારો રોકફિલ ડેમ આવે. સિંગલ વેલ ડેમ છે, ઓછી ડેપ્થ માટે હોય. આ સેલ્યુલર સૌથી વધુ ડેપ્થ માટે હોય, એ મને ખબર. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માં જ છે. હાલો, કાઇનેમેટિક વિસ્કોસિટી આવી. આ તો મને આવડે છે, કાઇનેમેટિક વિસ્કોસિટી વાળું. વિસ્કોસિટી ત્રીજો ભાગ્યા ડેન્સિટી, જવા દો. ત્રીજો પેજ છે FM ફ્લુઇડ મિકેનિક્સ ના ચેપ્ટર માં, ત્રીજો પેજ ઉપર છે ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ સ્ટેટિક ડીલ્સ વિથ, ની અંદર પહેલો જ ક્વેશ્ચન આવે છે, પ્રેશર એન્ડ ગ્રેવિટી. પ્રેશર એન્ડ ગ્રેવિટી, સી. બરાબર. ગેજ પ્રેશર એટ અ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ માઇનસ એટમોસ્ફેરિક, એટલે આન્સર એ. બરાબર. કન્ટિન્યુટી ઇક્વેશન ડીલ્સ વિથ માસ, લો કન્ઝર્વેશન ઓફ માસ. when the pipes are connected in series, total rate of flow ના બદલાય, એટલે શું આવશે? is the same as flowing through each pipe, એટલે સી આવશે. ભાઈ કાઇનેમેટિક સિમિલરિટી બિટવીન મોડલ, આ હે ને ઘણી જગ્યાએ અલગ અલગ આન્સર આપે. અમુક લોકો મોશન લખે, અમુક લોકો ડિસ્ચાર્જ લખે. તમે કયો લખ્યો છે? કાઇનેમેટિક સિમિલરિટી કીધી એમ ને, મોડેલ અને પ્રોટોટાઇપ વચ્ચેની. મોશન બી લખતા હોય, અમુક લોકો ડિસ્ચાર્જ બી લખતા હોય, એટલે શેપ ને ફોર્સ તો ના જ આવે. આ બે તો નહીં જ આવે. આ હે ટીક ને કરવો હોય તો મોશન ને પ્રાયોરિટી અપાય. મોશન ને અપાય, એમ તો વાત સાચી છે. કેમ કે મોશન ની અંદર ડિસ્ચાર્જ ઓલરેડી આવી ગયું. હા. એ જોઈએ હવે પેપર વાળા શું આપે. થિકનેસ ઓફ બાઉન્ડ્રી લેયર કેન બી ક્લાસિફાઈડ વિથ, શું આવશે થિકનેસ ઓફ હાલો, બાઉન્ડ્રી લેયર માં? બાઉન્ડ્રી લેયર માં હું આવી ગયો, તો હવે આ તો ખબર જ હોય ને. રેનોલ્ડ નંબર આવે ને? બરોબર. રેનોલ્ડ નંબર. ઇફ ધ ફ્લુઇડ પાર્ટિકલ મૂવ ઇન પેરેલલ લાઇન્સ, સ્ટેડી કેસો લેમિનાર કેસો? સ્ટેડી ને હું લેવા લે, લેમિનાર. બરાબર. ચલો આગળ વધીએ. એફએમ તો ક્લાસ 3 નું પૂછી લીધું છે. If the velocity in a flow changes with respect to change થાય તો compressible flow, ના change થાય તો incompressible. બરોબર. વાંચી ક્વેશ્ચન વાંચો. Velocity in a fluid flow changes with respect to length in direction of flow. બરોબર. વેલોસિટી ની વાત, ડેન્સિટી ની વાત નહીં. બરોબર. ક્વેશ્ચન હરખો જોવાનો હતો. બરોબર. with respect to length, direction of flow. with respect to change આપેલું છે, with respect to length and direction of flow. તો ડાયરેક્શન સાથે લેન્થ સાથે ચેન્જ થતો હોય તો એ તમારો સ્ટેડી ફ્લો નો કહેવાય, એ ફ્લો ને અનસ્ટેડી ફ્લો કહેવાય. પણ ક્વેશ્ચન ખોટો હે, સુધારવો તો સુધરે. ચેન્જીસ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આવે ને તો સ્ટેડી અનસ્ટેડી ની વાત આવે. હા, એ બરોબર. વાત એ હતી. બાકી આમાં આન્સર નોન યુનિફોર્મ આવવો જોઈએ. એટલે સુધારો આપવો હોય તો આપજો, ને બધા અનસ્ટેડી આપ્યું હોય તો સુધારો કરવાની જરૂર નહીં. એટલે પરીક્ષામાં શું આન્સર આવે જોઈ લેજો. ઓકે. નોન યુનિફોર્મ આપેલો હોય તો એને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય. અનસ્ટડી ટીક કરીને આવ્યા હોય તો વાંધો નહીં, એના સિવાય ટીક કરીને આવ્યા તો અરજી કરી દેવાની કેન્સલ થઈ જાય. એટલે કોક કે ધારો કે કમ્પ્રેસિબલ કે ઇરોટેશનલ કે સ્ટેડી ટીક કર્યું હોય તો સુધારો આપીને કેન્સલ કરાવી દેજો. મોડલ એનાલિસિસ ઓફ ફ્રી સરફેસ ફ્લો આર બેસ્ડ ઓન, ફ્રી સરફેસ કીધી છે મારે ભાઈ. ફ્રી સરફેસ એટલે એટમોસ્ફિયરિક પ્રેશર, એટલે ફ્રોડ નંબર. મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન તો મિનિમમ વેટેડ પેરીમીટર કાં તો મેક્સિમમ ડિસ્ચાર્જ, એટલે આન્સર સી આવે. 70 માં સી. સ્પેસિફિક એનર્જી ઇન ઓપન ચેનલ ક્રિટિકલ ડેપ્થ 0 આવે કે મિનિમમ આવે? મિનિમમ આવે. મિનિમમ આવે. બોલો, એને બોલવા દો, છોકરાને બધાને આવડે હાર્યું. મિનિમમ આવે. હા, વાયસી ઈ મિનિમમ. રોડ નંબર 5.2. હેલો ગોખવાવાળા, યુ વોસ શું આવશે? 1 થી 1.7, 1.7 મને થી ખબર, 2.5, અન્ડ્યુલર, વીક, ઓસિલેશન, સ્ટેડી અને સ્ટ્રોંગ. એટલે સ્ટેડી આવશે ને આમાં? સ્ટેડી આવશે. if the Reynolds number પાઇપ ફ્લો 2200 ટ્રાન્ઝિશન માં જતું રહે, 2000 સુધી લેમિનાર, 2000 થી 4000 ટ્રાન્ઝિશન. the losses in open channel various proportional to, બધું v² by 2g માં જ આવે ને?
જેટલા બી લોસ હતા એ બધા વી સ્ક્વેર ના સમપ્રમાણમાં હતા. હાઇડ્રોલિક મીન ડેપ્થ ફોર અ સર્ક્યુલર પાઇપ ડાયામીટર હાઇડ્રોલિક મીન ડેપ્થ એટલે શું ફાઇન્ડ કરશો? ડી ફાઇન્ડ કરશો. A બાય પી કેટલું આવે? D બાય 4 આવે? D બાય 4 આવે ને? D બાય 4 આવે. જવા દો હાલો આગળ. હવે અક્ષય તો પાછું મારું આવ્યું ખમો. થિયરી ઓફ ફેલ્યુઅર બ્રિટલ મટીરિયલ માટે આંખ બંધ કરીને પ્રિન્સિપલ સ્ટ્રેસ બ્રિટલ કીધું ડક્ટાઇલ કીધું તો વિચારવાનું આવે ને પેલો ઓપ્શન ટીક કરી દઉં. 2 ઇક્વલ ટેન્સાઇલ સ્ટ્રેસીસ આપેલા ઇક્વલ એન્ડ લાઇક ફોર્સ બોલો તો શું આન્સર આવે? ઇક્વલ એન્ડ લાઇક ફોર્સ શું આવશે? તો બરોબર છે. ઇન ધ થિયરી ઓફ બેન્ડિંગ સ્ટ્રેસ બીમ ન્યુટ્રલ એક્સિસ નથી, આનો આન્સર નથી આપવો. મોડ્યુલસ ઓફ રિજિડિટી એનો આન્સર એ નહીં. પોઈઝન્સ રેશિયો એનો આન્સર એ નહીં. અહીંયા આન્સર ટીક આપણે કરી લે. આન્સર ટીક કર દે માં ભાઈ. લા આ તો ખબર જ છે હવે. ન્યુટ્રલ એક્સિસ કઈ જગ્યાએ હોય? જે બેન્ડિંગ સ્ટ્રેસ કેવો હોય? 0 હોય. મોડ્યુલસ ઓફ રિજિડિટી G એટલે શું આવે? શિયર સ્ટ્રેન આવે કે નોર્મલ સ્ટ્રેન આવે? શિયર સ્ટ્રેન આવે કે નોર્મલ સ્ટ્રેન આવે? શિયર જ આવે ને. મોડ્યુલસ ઓફ રિજિડિટી પૂછેલું એ. પોઈઝન્સ રેશિયો લેટરલ અપોન લિનિયર. પછી રેક્ટેન્ગ્યુલર બાર બીએમ બી આપેલું છે, ડેપ્થ ડી આપેલું છે, બી અને ડી આપેલું છે, વિથ આપેલી છે, ડેપ્થ આપેલી છે, કેન્ટિલીવર બીમ આપેલો છે. આવી રીતના આપણે ડ્રો કરીએ છીએ. ઇફ ધ લોડિંગ ઇઝ પેરેલલ ટુ વિથ, જો આ અહીંયા સ્કીમ કરી નાખી. પેરેલલ ટુ વિથ આપેલું, લોડિંગ આમ આપેલું છે, ઉપરથી લોડિંગ નથી આપેલું છે. અત્યાર સુધી આપણે જે બધું ભણ્યા એ લોડિંગ એપ્લાય કરતા હતા પેરેલલ ટુ ડેપ્થ. બરોબર, તો અહીંયા લોડ કેવો થઈ ગયો? કાંઈ નહીં, આ લોકોએ સ્કીમ કરી આવી આમથી આપે લોડ. ઉપર આપવાનું જગ્યા નહોતું એમાંથી સાઈડમાંથી લોડ આપે છે. તો સેક્શન મોડ્યુલસ આપણે ફાઇન્ડ કરવાનો થાય તો હવે આવી રીતના ફાઇન્ડ કરવાનો થાય. તો ડીબી સ્ક્વેર બાય 6 થઈ જશે. મસ્ત ક્વેશ્ચન હતો, આખા પેપરમાં એક ગમ્યો. આખા પેપરમાં એક જ question પૂછ્યું. પછી શિયર ફોર્સ પી આપેલો છે, ડબલ શિયર, આ તો સ્ટીલ છે. ડબલ શિયર હોય તો પી બાય એ, અને ડબલ શિયર જોઈન્ટ આપેલો તો કેટલું થઈ જાય? અડધું થઈ જાય, પી બાય 2 એ. P by 2 એ થઈ જાય ને. હા, હા, આ તો તમને આવડે. અલ્યા સ્ટીલ માં તો માસ્ટરી આપણે. હા, અંડર ટોર્શન ટેસ્ટ બ્રિટલ. અહીંયા જો મસ્ત ક્વેશ્ચન છે, આપણું મટીરિયલમાં આપેલું છે. શુભમ સાહેબે આકૃતિ દોરી પણ હરકી નથી ડ્રો કરી કે બ્રિટલ મટીરિયલમાં જ્યારે ટોર્શન આપો ત્યારે હમણાં બ્રિટલ મટીરિયલ હંમેશા હોય ટેન્શનમાં ફેલ્યુઅર થાય, ટેન્શનમાં ફેલ્યુઅર થાય, પરંતુ ટોર્શન આપો તો ટોર્શનને લીધે શિયર જનરેટ થાય, શિયર જનરેટ થાય તો એનાથી 45 ડિગ્રી ઉપર તમારું ડાયરેક્ટ ટેન્સ એટલે કે તમારું ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ થાય અને કમ્પ્રેસિવ જનરેટ થાય. પણ એ કેવા હોય? ડાયાગોનલ હોય. તો ડાયાગોનલ વર્ડ આવે છે, હા, ડાયાગોનલ ટેન્શન સ્ટ્રેસ આવે તો એ આવે. એટલે પણ કમ્પ્રેશન આપ્યું હે ટોર્શન માટે કીધેલું છે. છે. બ્રિટલ PNSC મટીરિયલ બંને કેવું ના હોય? આવ્યા હે કમ્પ્રેશનમાં એટલા માટે ફેલ્યુઅર ન થાય કારણ કે બ્રિટલ મટીરિયલ છે, સ્ટ્રોંગ ઇન કમ્પ્રેશન હોય તો ડાયાગોનલ કમ્પ્રેશન તમારું રજીસ્ટ કરી શકે. એટલા માટે તો મેં ક્લાસમાં તને આ કોન્સેપ્ટ સમજાવીને કીધો હતો કે ડાયાગોનલ ટેન્શનને રજીસ્ટ કરવા માટે આપણે બીમમાં હું પ્રોવાઈડ કરીએ છીએ? સ્ટીરઅપ પ્રોવાઈડ કરીએ છીએ. અને એ સ્ટીરઅપ પણ જો તમે 45 ડિગ્રીના એંગલ ઉપર પ્રોવાઈડ કરો તો સૌથી બેસ્ટ રહે, પરંતુ મજૂરી પ્રોવાઈડ ન કરી શકતા હોય એટલા માટે આપણે 90 ડિગ્રી ઉપર પ્રોવાઈડ કરીએ છીએ. ઇન્ટરવ્યુ નો ક્વેશ્ચન છે અને અહીંયા તમને પ્રિલિમમાં પૂછી લીધો છે. બરોબર ને? ડક્ટિલિટી ઓફ મટીરિયલ મેઝર ઇન ટર્મ્સ ઓફ, ડક્ટિલિટી કયા ટર્મ્સમાં મેઝર થાય? અરે યાર, પીએસ પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન ગ્રેટર ધેન 5% હોય ઠીક જ કરી દેવાનું, ઇલોંગેશન. બેન્ડિંગ સ્ટ્રેસ ઇન બીમ ખાલી જગ્યા, આ નથી કેવું. એમ બાય આઈ સિગ્મા બાય વાય, આ જેનો ક્વેશ્ચન ખોટો પડ્યો ને એને સોમ ન ભણાય. વર્ટિકલ ફોલ મટીરિયલમાં ડ્રો કરેલું છે આપણું આ કે વર્ટિકલ ફોલ ક્યારે આવે? હમણાં જ મેં સબ્જેક્ટ લીધો એમાંય મેં કીધું હતું કે જ્યારે હંમેશા કપલ લાગતું હોય અથવા તો મોમેન્ટ લાગતું હોય ત્યારે જ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં તમારો સડનલી ચેન્જ આવે, બાકી તમારો સડનલી ચેન્જ આવે નહીં. બરાબર. પછી કેન્ટિલીવર બીમ એલ આપેલું છે, લોડ પી આપેલું છે, લેન્થ 2L કરી નાખીએ તો શું થાય ભાઈ? થીટા માટેનું કીધું છે ml સ્ક્વેર અપોન 2EI, તો થીટા પ્રોપોર્શનલ ટુ L સ્ક્વેર, તો L સ્ક્વેર 2L 4 થાય. બરોબર ને?
હાલો નેક્સ્ટ ક્વેશ્ચન પછી જોઈએ 88 નંબરનો ક્વેશ્ચન. સિમ્પલી સપોર્ટેડ બીમ છે, કપલ મોમેન્ટ આપી દીધી છે એમ લેફ્ટ હેન્ડ સપોર્ટ સાઈડ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એમ આપી દીધું. આ તો આ મોમેન્ટ હોય તો આ અપવર્ડ ડાયરેક્શનમાં જાય તો આ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં એમ બાય એલ હોય. બરોબર. હવે તમારે એક્સ ડિસ્ટન્સ ઉપર તમને હું કીધું છે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, તો આના લીધે શું થાય ml અપોન એક્સ, આ તમારું માઇનસ લ્યો તો બીજું શું થઈ જાય પ્લસ. તો આવું એક જ ઓપ્શન હતો. આખા શિયર ફોર્સ ડાયાગ્રામ આનો મટીરિયલમાં ડ્રો કરેલો છે, જોજો કોન્સ્ટન્ટ આવે શિયર ફોર્સ ડાયાગ્રામ. હા, અને બેન શિયર ફોર્સ 0 આવે ને? હે શિયર ફોર્સ આવે પણ કોન્સ્ટન્ટ આવે, ઝીરો નો આવે. શિયર ફોર્સ 0 આવે, બેન્ડિંગ મોમેન્ટ કોન્સ્ટન્ટ આવે. ના ના, ના ના. અરે હું કઉ છું ને. હાલો 88 નો ક્યાં 49 નો ક્યાં? 89 માં આજ તમે 89 નું કહો, હું 88 અટકેલો, એટલે આપણે બે વચ્ચે એવું થઈ ગયું જો. ઓકે ઓકે, સોરી સોરી સર. હાલો 89 નંબરના ક્વેશ્ચનમાં શું આવે? 89 નંબરના ક્વેશ્ચનમાં એલા શુભમ સાહેબ 89 નું કહેતા હતા ને, હું 88 નું કહેતો હતો પિયુષભાઈ. બાકી હું શુભમ સાહેબ પાસે જ ભણ્યો, એટલે મારે એનું થોડું કઈ કહેવાય નહીં. બાકી આપણે હમણાં કહી દે વૈશાખ નંદન. હાલો આ આપેલું છે, આ તો કેનો એ બિલ્ડિંગ મટીરિયલ નો તો નથી. બિલ્ડિંગ કેરિંગ ધ ઇમ્પોઝ લોડ ગ્રેટર દેન 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. પર્સન્ટેજ ઓફ ઇમ્પોઝ લોડ કેલ્ક્યુલેશન સિસ્મિક અર્થક્વેક નો છે. અને ઓલા આપણે આપેલા હતા ને કે 3 કિલોન્યુટન કરતા વધારે હોય ઓછા હોય ત્યારે એની માટેનો ક્રાઇટેરિયા હતો કે કેને કેટલો ટકા લોડ લેવો, એની માટેનો ક્વેશ્ચન છે. યાદ છે કે નહીં? 3 થી ઓછું હોય 25%, 3 થી વધારે હોય તો 50%, એવું છે ને? હા વાહ, ખબર છે એમને. 3 થી હા ઓછું શુભમ સાહેબ, 25%, 3 મોમેન્ટ થી વધારે ડિસ્ટ્રીબ્યુશન 50%. મેથડ આવી, જો એમડીએમ મેથડ આવી, મેન્સમાં પૂછાતી ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટરનો સરવાળો હંમેશા 1 એક 1 થાય. 1 એક જ થાય. ફિક્સ એન્ડ મોમેન્ટ એમ એ UDL આવે બરાબર, તો WL યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ ડબલ્યુ WL આપેલો, સ્ક્વેર તેની બાય માટે મોમેન્ટ 12, કેટલી આવે? WL સ્ક્વેર બાય 12. હમ મેક્સિમમ ઓર્ડિનેટ ઓફ ઇમ્પલ્સ લાઇન એ આ તો ડાયાગ્રામ 2.4 આવે. હમણાં જ આપણે ડાઉટ વાળા ગ્રુપમાં એક 4 છોકરાએ ગુણ્યા 6 મૂકેલો હતો. મેં એને સ્કીમ એવી આપી હતી કે આ એસએમ આવશે, તમે 4 એમ કીધું ગુણ્યા 6 ફોર્મમાં ભાગ્યા આવશે. 10. ના 4 મેં તો મને કીધું મેં ભણાવ્યું લ્યા. એબી બાય એલ જો હવે 4 ગુણ્યા 6 ના છેદમાં 10. બરોબર ને? fixed beam AB is subjected to triangular load. યુનિફોર્મ વેરિંગ લોડ નો વાત કરી. આવી રીતના લોડ ડિસ્ટ્રીબ્યુશન ની વાત બાય 2/3 આવે કાં તો 3/2 આવે. કેના બાય કેનું ત્યાં કીધું લોડ ઈ વધારે ક્યાં જોજો. મૂક્યો? બી ઉપર એમબી મૂક્યો કે બાય એ એમ ઉપર એ મૂક્યો? કીધું એ. જે જગ્યાએ લોડ વધારે હોય ત્યાં તમારું મોમેન્ટ કેવી આવે? વધારે આવે તો હંમેશા 3/2 જ આવે. હું શુભમ સાહેબ તો વધારે આવે એટલે 3/2. બરોબર ને? એક બાય WL સ્ક્વેર 20 ને એક બાય WL સ્ક્વેર બાય 30. યસ, સાચી વાત કીધી. WL સ્ક્વેર બાય માંથી મળે 20 આવશે વોલ્કેનિક એસ ડિવાઇડેડ માંથી બાય મળે ને. હા 30, એટલે આ ઉડી જાય, 30 ઉપર આવી જાય, 2 નીચે વી જાય, 3/2. 95 સીટની સાઈઝ આવે 2 mm થી 75 માઇક્રોમીટર. અરે એટલે આ સાહેબ આન્સર આ રહી ગયો બેન્ટોનાઇટ વાળો. બેન્ટોનાઇટ કીધું કેમાંથી મળે? વોલ્કેનિક એસ વોલ્કેનિક કીધું. કેસ માંથી મળે. કચ્છમાંથી જામનગર. કચ્છ અને જામનગર લ્યો. હા લખી નાખું, કચ્છ અને જામનગર. મને ઈ ખબર જામનગર માંથી બોક્સાઇટ વધારે મળે. પછી પાર્ટિકલ સાઇઝ ની રેન્જ એ તો તમને ખબર જ છે ભાઈ. 2 માઇક્રોમીટર થી 75 માઇક્રોમીટર. આન્સર દિલ્હી. 97 નંબરનો ઈ આપ્યો, જી આપ્યો, શ્રિંકેજ લિમિટ એટલે એ જ ફાઇન્ડ કરવાનું. W ફાઇન્ડ કરવાનું. 80 બરાબર WG કરો. શું આવે? સે કર દે ને. આ કેલ્ક્યુલેશન કરો એટલે થઈ જાય, એમાં કાંઈ નથી. શ્રિંકેજ લિમિટ કીધેલી છે ત્યારે તમારું શું લઈ લેવાનું? સેચ્યુરેટેડ પોર્શન લઈ લેવાનું. 80 બરાબર WG સેવાક. હાલો આ ક્વેશ્ચન થઈ ગયા. લિક્વિડ ને પેલું પ્લાસ્ટિક લિમિટ 38 - 15 23%. નહીં, હા 23% બરોબર. પછી WL - OMC WP. કોમ્પેક્ટિવ એફર્ટ ઇન્ક્રીઝ તે ઓપ્ટિમમ મોઇસ્ચર કન્ટેન્ટ ઘટે ને માર ભાઈ, ડિક્રીઝ થાય ને. MDD વધે, OMC ઘટે.
સી ફૂટ રોલર મોર ઇફેક્ટિવ ઇન કોમ્પેક્ટિંગ ક્લે સોઇલ, કેમ કે કોન્ટેક્ટ પ્રેશર હાઈ હોય ને, સી આવશે ને, શું આવશે બોલો ને? રોલરમાં મોર ઇફેક્ટિવ ઇન કોમ્પેક્ટિંગ ક્લેઈ સોઇલ માટેનું કીધેલું હોય આપને. કોન્ટેક્ટ પ્રેશર સારું લાગે ને એમાં, કેમ કે પેલા ટાયર ની અંદર નાના નાના હોલ આવે ને, એ પેલા પ્રેશર કરતા છે એટલા માટે. નીડિંગ કરે નીડિંગ. એ આ તો- પડશે પડશે. આ સબ્જેક્ટ કરવા દેવા. પબ્લિક યુઝ એટલે આ બધું ગાર્ડન માં ને એમાં વોટર રિક્વાયરમેન્ટ ફોર વોટરિંગ પબ્લિક પાર્કમાં. કેટલું પછી પાણી આ તો વપરાય? હે 5% કેટલું પાણી? 10%. રોડ 10%. ધોવા, બગીચા માટે ને એ બધા માટે. હવે CPHO ની મેન્યુઅલ પ્રમાણે સીધો લ્યા 100 અંડર રૂટ પી, અને પી બાય 1000 ની અંદર હોવું જોઈએ પોપ્યુલેશન, એટલે અંડર રૂટ 121 કરો એટલે 11 આવી જાય, 11 ગુણ્યા 100 એટલે 1100 આવે, તો 1100 પાછો બે જગ્યાએ જ લે. ડખો એ કે યુનિટ શું? હવે યુનિટ એ યાદ રાખવાનો કીધો તો કિલોલીટર પર ડે 103 મ્યુનિસિપલ સીવેજ વાળો, એટલે કશું જ નહીં કરવાનું. 3600 મીટર ક્યુબ ને ડાયરેક્ટ લીટરમાં કન્વર્ટ કરી દેવાના, અને એના ભાગ્યા 2 લાખ કરશો એટલે સીધો 180 જવાબ આવી જશે. આગળ જવા દો. જનરલ વેલ્યુ ઓફ ડિઝાઇન પીરિયડ. આ ડિઝાઇન પીરિયડ ની અંદર એ કીધો તો કે ભાઈ લગભગ 30 વર્ષનો ડિઝાઇન પીરિયડ હોય, લગભગ 25 થી 30, એટલે ભાઈ 20 પ્લસ ઓર માઇનસ 5 થી 10 વર્ષનો લેગ. સી એના પછી કયા ટાઈપનો ટ્યુબ વેલ, તો કીધું હતું સ્ટ્રેનર ટાઈપ ની અંદર વાયર મેશ આગળ આજુબાજુ ભરાવે, બરાબર. કેવિટી સ્લોટેડ ટાઈપ ટ્યુબવેલ ની અંદર ગ્રેવલ નાખે. ટર્બિડિટી મેઝર કરવા માટે જે નેફેલોમીટર યુઝ કરીએ છીએ, આ બી કીધું તું કે સ્કેટરિંગ. બેલીઝ હોય તો બિહાઇન્ડ આવે એટલે એનું એબ્ઝોર્પ્શન આવે, અને નેફેલોમીટર ની અંદર સાઈડમાં આવે એટલે સ્કેટરિંગ આવે. ઓર્ડરસ, અરે સિમ્પલ ક્વેશ્ચન છે. 200 ભાગ્યા સીધા 40 કરવાના. ડાયલ્યુશન રેશિયો નીકાળવાનો. કેટલા આવે? 200 ભાગ્યા 40, 5. ટેમ્પરરી હાર્ડનેસ શેના કારણે આવે? ભાઈ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ના કારણે. આ બી કીધું તું. કયા ટાઈપની પાઇપનો સૌથી વધારે લાઈફ સ્પાન હોય? કીધું કાસ્ટ આયર્ન પાઇપ વર્ષો ચાલે, ભલે કાટ લાગે, બરાબર છે. વોટર ટ્રીટમેન્ટમાં કયા કોગ્યુલન્ટનો યુઝ થાય? કીધું તું ભાઈ એલમનો યુઝ થાય, ને એલિયમને એલ્યુમિનિયમ સલ્ફેટ કહેવાય. પરમેનન્ટ હાર્ડનેસ નીચેનામાંથી કઈ મેથડ રિમૂવ નથી કરતી? ડઝ નોટ લખ્યું, ધ્યાનથી વાંચો. ઘણી વખત ઉત્સાહમાં એને ઉતાવળમાં 110 નોટ યુઝ. હા સોરી, નોટ યુઝ. ઓકે, જો આવું થાય મારે થયું એવું જ થયું ભાઈ, આવું જ થાય. શું આવે ભાઈ? આમ તો જોઈએ તો ક્વેશ્ચન જ કેન્સલ થશે, બરાબર છે. બધા યુઝ Question થાય જ cancel. ને રે. ના સાહેબ, ફેરિક સલ્ફેટ ને છે ને આપણે યુઝ કરીએ ખાલી ને ખાલી સીવેજ વાળામાં, વોટર ટ્રીટમેન્ટમાં ના આવે. આમાં તો delete ટ્રીટમેન્ટ કરીએ ઓફ કેમ? વોટર લખ્યું છે ને, એટલે ફેરિક સલ્ફેટ ના આવે. ફેરિક સલ્ફેટ, પાણી ડોળું બધું. હા, ફેરિક સલ્ફેટ ને ટ્રીટમેન્ટમાં યુઝ કરશું, પાણીના તો કલર આવશે, અને ઈ iron નો colour આવે. લાલ કલર આવે. લાલ વાહ પાણી વાહ વાહ, લાલ પાણી બને. વાહ, અક્ષય સર ખુશ થઈ તો ગયા. પણ બે આવી શકે ને એમાં? ના, કોપર સલ્ફેટ ના આવે. ઓકે. કોપર તો કશામાં ના આવે, બરાબર. એટલે આન્સર એમ તો કોપર સલ્ફેટ જ આવે. બી ટીક કર્યો તો વાંધો નહીં. બાકી જો કોઈએ ભૂલથી ફેરિક ટીક કરી ના આવે તો આન્સર કેન્સલ કરાવવા માટે લખી દેવાનું, થઈ જશે કેન્સલ. આમાં વાંધો નહીં આવે, બરાબર. મોટે ભાગે આમ તો બી ટીક કર્યો હશે બધાએ. 11 ની અંદર એવું છે, નોટ છે, નોટ છે, બરાબર. 11 માં એવું જ છે. શું આવશે? બોઇલિંગ. બોઇલિંગ થી ભાઈ ખાલી ટેમ્પરરી હાર્ડનેસ રિમૂવ થાય, પરમાનન્ટ હાર્ડનેસ રિમૂવ ના થાય બોઇલિંગ થી. એના પછી જોઈએ ડ્યુરિંગ ધ, આ તો કીધું જ ભાઈ કે એપિડેમિક વખતે શું કરવું પડે ભાઈ? સુપર ક્લોરિનેશન કરવું પડે, વધારે પડતું ક્લોરિન એડ કરવું પડે. ટોટલ સોલિડ ડિઝોલ્વ સોલિડ ની વાત કરીએ તો ટોટલ સોલિડ ઇઝ ઇક્વલ ટુ ડિઝોલ્વ સોલિડ પ્લસ સસ્પેન્ડેડ સોલિડ. હવે અહીંયા ડિઝોલ્વ ના ટર્મમાં લખીને આપ્યું, ડીએસ ઇઝ ઇક્વલ ટુ ટી ટોટલ સોલિડ માઇનસ સસ્પેન્ડેડ સોલિડ. 114 ભાઈ, આ બધું ત્રણે વસ્તુ શેનામાંથી રિમૂવ થશે? જો ખરેખર જો તો એક્ટિવેટેડ કાર્બન પ્રોસેસ થી બધું રિમૂવ થઈ જાય. એક્ટિવેટેડ કાર્બન પ્રોસેસ થી બધું રિમૂવ થઈ જાય, અને એની અંદર એબ્ઝોર્પ્શન નો યુઝ થાય. મોટે ભાગે આપણે એવો જવાબ ના ટીક મારે, આપણે સીધું ફિલ્ટ્રેશન ટીક મારવાનું. આ બી કીધું સૌથી સારો ફિલ્ટ્રેશન રહે. ફિલ્ટ્રેશન સૌથી બેસ્ટ રહે આમાં, બરાબર. હવે પીએચ માં કીધું હતું કે 3 અને 6 વચ્ચે શું ફરક? તો ભાઈ પીએચ હોય H પ્લસ ની કોન્સન્ટ્રેશન હોય, અગર પીએચ 3 છે તો H પ્લસ ની કોન્સન્ટ્રેશન 10 ની -6 થઈ, અને પીએચ 6 છે તો H પ્લસ ની કોન્સન્ટ્રેશન 10 ની -6 થઈ. કેટલા ગણો ફરક છે? 10 ની 3 ઘાત ગણી ફરક છે, બરાબર. મેથેમેટિક્સ આવડવું જોઈએ પાછું અંદર. જોજો બી અને હા. ટી, ડી માંથી ભૂલથી જો ડી ટીક કરીને તો ધોઈ નાખીશ. ઉપર નીચે વાળું ના થાય લ્યા, ઊંધું ટીક નહીં કરવાનું.
બરાબર ને? ગેરંટી આપે કહું આમાંથી 50% ને 10 ની -3 ને 10 ની -6 માં ખબર પડી હશે, પણ એને પેલું ગણા કીધું હશે ને કેટલા ગણા હાઉ મચ, તો 10 ની -3 ટીક કર્યું હશે. ભાગતા નહીં આવડી હોય. બરાબર છે. હાલે સરફેસ લોડિંગ રેટ આ કીધું હતું કે સરફેસ લોડિંગ રેટ એટલે કે કન્સર્ન પાર્ટિકલ ની સેટલિંગ વેલોસિટી, અને સેટલિંગ વેલોસિટી હંમેશા મીટર પર સેકન્ડ ની અંદર ખબર છે આપણને વેલોસિટી નો યુનિટ. તો સરફેસ લોડિંગ રેટ નો યુનિટ પણ એના જેવો જ કઈ હોય તો જો એનો કયો થાય ભાઈ, ડાયરેક્ટ જોઈને જ કહી દેવાય કે મીટર ક્યુબ પર મીટર સ્ક્વેર પર ડે. સી બરાબર છે. 17 નંબર કે શેના માટે ભાઈ, ડિસ્ટ્રીબ્યુશન મીન્સ સ્પેસિફિક લખીને આપ્યું છે. જો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લખીને નહીં આપી, ડિસ્ટ્રીબ્યુશન મીન્સ લખીને આપ્યું છે, મતલબ ખાલી એક પાઇપની વાત કરે છે અને આ પાઇપની અંદર વેરિએશન સૌથી ઓછું હોય એટલે આ પાઇપને મેક્સિમમ ડેલી ડિમાન્ડના આધારે ડિઝાઇન કરાય. બાકી બધે બધું ડિઝાઇન થાય પીક ડિમાન્ડના આધારે. પેલું કીધું તું યાદ હોય તો કે ભાઈ મેક્સિમમ અવરલી ડિમાન્ડ અથવા તો મેક્સિમમ ડેલી ડિમાન્ડ પ્લસ ફાયર ડિમાન્ડ. ઓકે આગળ જવા દો. ચલો પછી વોટર, આમે કીધું તું ભાઈ એલમ માટે કઈ પીએચ સૌથી વધારે સુટેબલ હોય, એલમ માટે કઈ પીએચ સૌથી વધારે સુટેબલ હોય, ચોખ્ખી જ વાત કરી હતી ભાઈ. શું આવે ભાઈ? 7.5. 7.5. કેમ પીએચ ની રેન્જ કીધી હતી એલએમ માટે 6.5 to 8.5. આ પીએચ ની રેન્જ કીધી હતી. ઠીક છે. 119 ની અંદર શું આવે ભાઈ, કયા સિક્વન્સ ની અંદર વાત કરી છે તો કીધું ભાઈ બ્લીચિંગ પાવડર ભાઈ સૌથી ઓછું ઇફેક્ટિવ હોય, એની અંદર ખાલી 40% જેટલું ક્લોરીન મળવા પાત્ર થાય છે. ખાલી 40% જેટલું મળવા પાત્ર થાય છે. બરાબર છે. પછી જે એનાથી વધારે ક્લોરામાઇન્સ છે, સૌથી વધારે ક્લોરીન ગેસ આપણે યુઝ ક્લોરીન ગેસ જ કરીએ છીએ અત્યારે બધા જ ટાઈપના ટ્રીટમેન્ટની અંદર. આગળ જોઈએ ભાઈ, કમ્બાઇન્ડ સીવર શેના માટે ડિઝાઇન કરવામાં આવે? કમ્બાઇન્ડ સીવર ડિઝાઇન કરીએ ભાઈ સેનેટરી સીવેજ અને સ્ટોર્મ વોટર માટે એક શેપની આ પણ વાત કરી હતી. આ કીધું ભાઈ 200 એલપીસીડી સપ્લાય કરશું તો ઓન એન એવરેજ ભાઈ સીવર ની અંદર કેટલું આવશે? 80% જેટલું આવે. કેટલું આવે? 160 એલપીસીડી. એનાલિસિસ ભાઈ શેના કઈ રીતે એનાલિસિસ કરશું? બીઓડી બાય સીઓડી નો રેશિયો આપણને ખબર છે, મતલબ કે બીઓડી અગર વધારે છે, આ કીધું 0.8 કરતા વધારે હોય તો બાયોડિગ્રેડેબલ કહેવાય, આવું મટીરિયલમાં લખ્યું છે. અને 0.6 કરતા ઓછો હોય, 0.6 કરતા ઓછો હોય તો નોન બાયોડિગ્રેડેબલ કહેવાય. પણ 0.7 આપ્યો છે એનો મતલબ નોન બાયોડિગ્રેડેબલ અને ટોક્સિક કહેવાય. પણ 0.7 આપ્યો છે તો આને કન્સિડર કરવાનો ભાઈ બાયોડિગ્રેડેબલ ની અંદર જ. બરાબર છે. ભાઈ આ ભાઈ આ ટેન્ક શેમાંથી ભાઈ ઓઇલ અને ગ્રીસ શેમાંથી રિમૂવ થાય ભાઈ? સ્પેશિયલ શુભમ સાહેબની ટેન્ક. કઈ ટેન્ક? સ્કીમિંગ ટેન્ક. બરાબર છે. સ્પેશિયલ સાહેબની ટેન્ક. પછી કે ભાઈ એનેરોબિક ડિકમ્પોઝિશન ના પ્રિન્સિપલ પર કયું કામ કરે છે? એનેરોબિક ડિકમ્પોઝિશન ચોખ્ખું લખીને આપ્યું જ ભાઈ. સેપ્ટિક ટેન્ક. સેપ્ટિક ટેન્ક. ધ સ્લજ સેકન્ડરી સેડિમેન્ટેશન ટેન્કના અંદર જે છેલ્લે જે મળે એની અંદર એક્ટિવ બેક્ટેરિયા રહેલો હોય એને શું કહેવાય ભાઈ? આ ખબર છે. એક્ટિવેટેડ સ્લજ એએસપી ની બેઝિક વસ્તુ છે આ. બરાબર છે. હવે આવી જાઓ, વિચ વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ જીઆઈએસ ટેકનોલોજી? Which of the following statement is not correct to GIS technology? It is the same as the traditional. Yeah, ઠીક કરી નાખો. પછી geostatic satellites from the above Earth. બરોબર કેટલા? એ તો 35,800. એવું કઈ નથી આપેલો તો 36,000 ને ટીક મારી દો. એની પછી કિશન 36,000, 26,000 નહીં. Sun is the synchronized satellite. વોઇસ કટ થાય છે વોઇસમાં. થોડુંક રિડ્યુસ લેવલ વધારો. ઓકે હવે ક્લિયર થઈ ગયું. હાલો 127 માં 36,000 કિલોમીટર આવશે ભાઈ. 136 માં 36,000 કિલોમીટર આવશે અને એની આગળનો નોટ કરેક્ટ આપેલો છે તો ટ્રેડિશનલ જેવી તો કરીએ. જીએસ તો કહીએ એડવાન્સ છે. બરાબર ને? સન ઇઝ ધ સિંક્રોનાઇઝ સેટેલાઇટ which have the following orbit. આમાં આવશે અલગ કહો તો સન ઇઝ ધ સિંક્રોનાઇઝ સેટેલાઇટ have which have the following orbits. કઈ ઓર્બિટ આવે? પોલાર આવે, સર્ક્યુલર આવે, ઇક્વેટોરિયલ આવે કે જીઓસ્ટેશનરી ઓર્બિટ આવે? કઈ આવે? પોલાર ઓર્બિટ આવે. પછી એની પછી એવું ક્યાં ભણવામાં આવે લે? આ સેટેલાઇટ વાળો ક્વેશ્ચન ક્યાં ભણવામાં આવે? એટલે આ તો ઓલામાં આવે છે. આ ખાલી ગોખવા માટેના ક્વેશ્ચન છે. આપણે ઓલું શું કહેવાય સેટેલાઇટ માટેનો જીઆઈએસ ને જીપીએસ ની આવે ને એની માટેનું હવે એડવાન્સ સર્વેઇંગમાં આવે છે આ લોકોને. બરોબર, પણ સ્કીપ કરી નાખો ને ચાલે, હું તો સ્કીપ કરું. મેં તો ઈ જ કર્યો હતો એટલે. હાલો
એની પછી સિગ્નિફિકન્ટ સ્ટ્રેટિફિકેશન 129 માં સ્ટ્રેટિફિકેશન આવે એટલે કયો રોક આવે? સેડિમેન્ટરી રોક આવે, બરાબર. પછી હું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ટુ કન્ડિશન નેસેસરી ટુ ઇગ્નિશિયસ રોક ફોર્મેશન. ઇગ્નિશિયસ રોક નું ફોર્મેશન માટે હું લો ટેમ્પરેચર આવે નો આવે? મોલ્ટન સ્ટેટ અને વેરી હાઈ ટેમ્પરેચર આ આવે. મોલ્ટન સ્ટેટ અને મોડરેટ ટેમ્પરેચર આ નો આવે. ક્રિસ્ટલાઇઝેશન એટલે આ તો નો જ આવે. ક્રિસ્ટલાઇઝેશન એટલે કેવું થઈ ગયું હાર્ડ વાળું તો નો આવે. તો ઓપ્શન તમારો કયો હોય? તો બી. જો મને બી માં એક્ઝેક્ટલી ખબર નહોતી પણ મેં સ્ટેટ કેવી હોય તમારી કે જ્યારે ટુ કન્ડિશન એક તો મોલ્ટેન થાય ને આપણે ખબર ને જ્વાળામુખીની વાત કરી હતી, જ્વાળામુખીની વાત કરી હતી એના ઉપરથી આ સેન્ડસ્ટોન ને એ તો મેં મટીરિયલમાં બેઠા લખાવેલા હતા. આને હું જીનેસિસ કહેવાય પરંતુ ઇંગ્લિશમાં વચાય નીસ. ઈ મેં કીધેલું ક્લાસમાં. હા હા મને ઇંગ્લિશમાં એક સાહેબે પૂછ્યો તો મેં કીધું કે નીસ જોયેલું ને કીધું ના ઈ હું. પછી એને કીધું રોક નો ટાઈપ. મેં કીધું એમ કયો ને જીનેસિસ કે એને નીસ વચાય, જી સાયલેન્ટ આવે. પછી જો ટેક્સચર, મિનરલ કમ્પોઝિશન અને રોકની જે સ્ટડી કરીએ એને શું કહેવાય? જીઓમોર્ફોલોજી કે શું કહેવાય? ના ના, પેટ્રો. એવું એમ? પછી ત્યાંથી વોલ પ્લાસ્ટર માટેનું ડિડક્શન, વોલ પ્લાસ્ટર માટેનું ડિડક્શન એને 0.5 ને કેટલું? 0.5. આ ડિડક્શન તો બધામાં 0.5 0.05 એવું જ છે. તો વાંચી લેવાના book. આ પ્લાસ્ટર માટેના ખાસ વાંચવાના. જે પ્લાસ્ટર માટેના છે ઈ જ પાછા પેઇન્ટ માટેના હતા ને. As પછી guarantee of tenders, some amount to be Tender, deposited EMD, with EMD. tender, earnest money deposit. બ્રિક વર્ક ભાઈ, ઇઝ એક મિનિટ 134 નંબરમાં some amount to be deposited with tender. વિથ Tender ટેન્ડર સાથે સાથે ભરીએ EMD કહેવાય. EMD જ કહેવાય ને. અર્નેસ્ટ મની ડિપોઝિટ 1% જેટલી ભરવાની હોય અને પાછળથી જે ભરો એ સિક્યુરિટી એની ડિપોઝિટ. સિક્યુરિટી ડિપોઝિટ. અને ટેન્ડર ટાઈમે ભરવાની કીધેલી છે. કોન્ટ્રાક્ટ વિથ લખેલી હોત ને, સાંભળજો આ ક્વેશ્ચન બહુ મસ્ત છે. વિથ કોન્ટ્રાક્ટ લખેલું હોત ને તો પછી સિક્યુરિટી ડિપોઝિટ આવી જાય. પછી બ્રિક વર્ક વિચ ઓફ ધ નોટ મેજર્ડ આપેલું છે. જો શું આપેલું છે? નોટ મેજર. તો હાફ બ્રિક વોલ. હાફ બ્રિક વોલ હંમેશા કેમાં તમારું મેજર થાય? સ્ક્વેર મીટરમાં જ મેજર થાય. ચાલો એની પછી આ લોંગ વોલ, શોર્ટ વોલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન નો નહીં, હનીકોમ્બ પણ આવે ને. પણ આવે. ઘણા કેસમાં લે અને ઘણા કેસમાં નો લે. કારણ કે હેન્ડકોમ બિગ મેશનરી છે, થિકનેસ ઉપર ડિપેન્ડ કરતું હોય. ડીપીસી નો આવે કારણ કે અહીંયા બ્રિક વર્ક ની વાત કરેલી હાફ છે બ્રિક વોલ દિવ્યેશભાઈ. એ તો કમ્પલસરી સ્ક્વેર મીટરમાં જ આવે. પરંતુ અહીંયા બ્રિક મેશનરી ની વાત કરેલી છે. પ્રાયોરિટીમાં હાફ બ્રિક મેશનરી ને ફર્સ્ટ આપવાનું થાય. પછી લોંગ વોલ, In શોર્ટ વોલ long મેથડમાં એસ્ટિમેટ્સમાં લોંગ વોલ ઇઝ ફ્રોમ આઉટ ટુ આઉટ, ધેન શોર્ટ વોલ કેવું હોય? હા, એક આઉટ ટુ આઉટ હોય, બીજું ઇન ટુ ઇન જ હોય ને. તો જ મેજર થાય ને મારા ભાઈ, બાકી તો પેલું ઓવરલેપ થઈ જાય. હા. શોર્ટેસ્ટ પોસિબલ ટાઈમ તો ઓપ્ટિમિસ્ટિક ટાઈમ આઈડિયલ કન્ડિશનમાં. ડિફરન્સ બિટવીન મેક્સિમમ ટાઈમ અવેલેબલ ને એક્ચ્યુઅલ ટાઈમ અવેલેબલ તો પછી ટોટલ ફ્લોટ. બરોબર. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટુ પટ પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક દિલ્હી. When the activity time for the critical activities crash, then which of the following statement is true? Direct cost ઘટે, indirect વધે. એટલે answer A, decreasing the direct cost, increasing the indirect cost. In PERT analysis, the time estimate of activities કે તો beta distribution આવે. activities કે તો beta distribution આવે. આખા પ્રોજેક્ટ ની વાત કરે તો નોર્મલ આવે. એક મિનિટ અક્ષય અમને ઉભા રહો. 140 માં તકલીફ પડી. 140 કા તો મેં હું ઝડપી વાંચ્યું શું કર્યું? When the activity time for critical activities crash, then which of the statement is true? તો ડાયરેક્ટ કોસ્ટ વધે. ઓકે અરે ડાયાગ્રામ ઇનડાયરેક્ટ ઘટે ને ડાયરેક્ટ વધે. સોરી ભૂલ થઈ ગઈ. યસ ઇનડાયરેક્ટ ઘટે અને ડાયરેક્ટ વધે. હાલ એમ એક્સી એમ ઉદાસ થવાની જરૂર નહીં.
જાઓ જાઓ. Following which type of disputes? એટલે યાર આ disputes અક્ષય શું આવશે આમાં? ડિસ્પ્યુટમાં તો શું છે? મેટર આર્યું આવે ને, મને એવું લાગે દિલ્હી લાગે. કોન્ટ્રાક્ટ Contract interpretation and ઇન્ટરપ્રિટેશન અને performance. પરફોર્મન્સ. ત્યારે જ આપણે આર્બિટ્રેશન માં જઈએ, આર્બિટ્રેશન માં મેળ ના આવે પછી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ માં જવું પડે. Which one of the following method of insolvency proceeding એ આઈ છે સૌથી બેસ્ટ કોન્ટ્રાક્ટ વાળું. કોન્ટ્રાક્ટ માં લડાઈ ઝઘડવાની એટલે આર્બિટ્રેશન માં જાય. Which one of the following methods of tunneling used in hard rock? કઈ આવશે? આમાં લગભગ હેડિંગ એન્ડ બેન્ચિંગ મેથડ આવે. આ મને ખબર હાર્ડ રોક માટે હોય, બાકી બધી જીપીએસસી માં 2 થી 3 વાર પૂછાઈ ગયું લગભગ આ પ્રશ્ન. ટનલિંગ મને કરાય છે heading- સેમ કરાવી દેજો પછી ટનલિંગ 3 પેજ નું. આ જે આપણે કરાવીશું અત્યાર સુધી કોઈ કરાવ્યું નથી, પણ આના 3-4 ક્વેશ્ચન પૂછાય. મોસ્ટ સુટેબલ સોઇલ ફોર કમ્પ્રેસિંગ એર ટનલ. એર ટનલમાં હંમેશા વોટર વાળી હોય ને એ તમારી આવે, વોટર બેરિંગ સોઇલ માટેનું આવે, કારણ કે ત્યાં જ તમારો કમ્પ્રેશન રિલેટેડ પ્રોબ્લેમ આવે. પછી આવું છે શિલ્ડ ફોર ટનલ. કમ્પોનન્ટ ઓફ ધ શિલ્ડ ફોર ટનલ લિનિયર પ્લેટ છે, ટ્રેન્ક જેક છે, સ્ટીપનર છે અને કટિંગ એજ છે. તો શું આવે? શિલ્ડ ફોર આમાં લગભગ કટિંગ એજ આવે. મને ખબર ગુપ્તામાં જ લગભગ આવો ક્વેશ્ચન હે, ગુપ્તાના જ MCQ હે. ડી આવે કટિંગ એજ. પછી ટનલ વેન્ટિલેશન. ટનલ નું વેન્ટિલેશન કેરીડ આઉટ બાય જનરલ, ન્યુટ્રલ, નેચરલ છે, ન્યુટ્રલ નથી, મિકેનિકલ, બોથ નેચરલ મિકેનિકલ બંને આવે. પછી મેક્સિમમ સ્પીડ લિમિટ ફોર સ્કૂલ એક્સેસ IRC ગાઈડલાઈન પ્રમાણે સૌથી સ્પીડ ઓછામાં ઓછી હોય ફોર અર્બન એરિયા આપેલું છે તો 25 km/h. અને મિનિમમ ફ્લેક્સર સ્ટ્રેન્થ ઓફ ક્વોલિટી કંટ્રોલ ઓફ કોન્ક્રીટ ટુ IRC ફોર ડિઝાઇન. મિનિમમ આ તો ખબર હાઈવે માં આવે 3.5 હોય લગભગ. 3.5 હોય. લગભગ 3.5 હોય. હવે ઈ ખબર નહીં 3.5 આવે કે 147 ને એવું ગેરંટી ના લેતા, એકવાર જોઈ લેજો તો. 147 માં કન્ફર્મ એ આવે. 148 વાળું એકવાર ચેક કરી લેશું. લગભગ 3.5 કાં તો 4.5 બે માંથી એક આવશે. ગૂગલ કરી લેજો લે. ગ્રુપમાં 3.5 આવે એ તો ખબર હે ભાઈ. 4.5 કાં તો 3.5 એકવાર કન્ફર્મ કરીને તમને કહી દેશું, બરાબર ને? કારણ કે ઈ સાહેબ અત્યારે જોડે નથી. સ્ટેબિલાઇઝ ધ રિવર ચેનલ. સ્ટેબિલાઇઝ ધ રિવર ચેનલ એક્રોસ ધ ક્રોસ સેક્શન. રિવર ટ્રેનિંગ. હા, રિવર ટ્રેનિંગ આમાં શું આવે? પછી હવે પ્રિન્સિપલ પૂછાણો. હોલ ટુ પાર્ટ વોલ આવે ને, વોલ ટુ વોલ કે વોલ ટુ પાર્ટ આવે, વોલ ટુ પાર્ટ આવે. સેકન્ડરી સેડિમેન્ટેશન ટેન્ક તો ડિસોલ્વ સોલિડ દૂર કરે ને કે પેથોજન દૂર ના. કરે? બાયોમાસ, બાયોમાસ કરે નહીં હોય જે એટલે તરતું બધું. બાયોમાસ હોય એમાંથી એક્ટિવેટેડ સ્લજ નીકળે ને. બરાબર બાયોમાસ આવે. સેલ્ફ ક્લિન્ઝિંગ વેલોસિટી આ તો ખબર છે કે ભાઈ સસ્પેન્શનમાં રાખવા માટે, બરાબર છે. પછી બાયોલોજીકલ ટ્રીટમેન્ટ માટે જે પ્રોસેસ છે, કઈ પ્રોસેસ ભાઈ? ટ્રિકલિંગ ફિલ્ટર, નોટ અ સસ્પેન્ડેડ ગ્રોથ પ્રોસેસ લગી છે. આ બધી સસ્પેન્ડેડ આવે. ટ્રિકલિંગ ફિલ્ટર કઈ આવે? અટેચ્ડ આવે. પછી કીધું કે ભાઈ હાઇડ્રોજન સલ્ફાઇડ એની અંદર ના આવે ભાઈ. H2S કોરોઝન શેમાં ના થાય? કીધું તું આ કોઈ બી એસ્બેસ્ટોસ, સિમેન્ટ, RCC ની વાત આવે ત્યાં હંમેશા તકલીફ રહે. બ્રિક મેશનરીમાં તકલીફ ઓછી રહે, પણ સૌથી બેસ્ટ હોય ગ્લેઝડ સ્ટોનવેર, બરાબર છે. પછી RUA તો ભાઈ ખબર છે આપણને કે ભાઈ સીવર લાઈન જ્યારે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઈનની નીચેથી નાખવામાં આવે રોડને ક્રોસ કરાવવા માટે, ત્યારે ભાઈ જે હોય એને શું કહેવાય? ઇન્વર્ટેડ સાયફન, બરાબર છે. પછી આ બી ખબર છે આપણને કે એનએરોબિક ડાયજેશન ની અંદર જે ગેસ જનરેટ થાય છે જેને આપણે બાયોગેસ કહીએ, બાયોગેસ ની અંદર મેક્સિમમ શું હોય? તો કીધું તું મિથેન લગભગ 60 થી 70% જેટલું હોય. 10 થી 20% જેટલું આરામથી CO2 હોય, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, બરાબર છે. એના પછી હવે આવી જાઓ આગળ 157 સિમ્બાયોસિસ. ભાઈ કીધું તું મારોય ફાયદો ને તારોય ફાયદો. આવું શેની અંદર થાય ભાઈ? ઓક્સિડેશન
પોન્ડ ની અંદર. હા, ખાનગીમાં જ રાખવો પડે ને, ફાયદાવાળો ધંધો ખાનગીમાં જ રાખવો પડે સાહેબ. એમ તમે જાહેર કરો તમે જ જલાઈ જાઓ, એવું નહીં કરવાનું. હવે આગળ જો, ધ ડ્રોપ મેનહોલ ક્યારે પ્રોવાઈડ કરવામાં આવે, કીધું હતું કે ભાઈ જ્યારે ડેપ્થ વધારે હોય ત્યારે 0.6 મીટર 0.6 મીટર બે સિવર વચ્ચેનો ડેપ્થ 0.6 મીટર 2 ફીટ કરતા વધારે હોય ત્યારે. બીઓડી રિમૂવલ એફિશિયન્સી પીએસટી ની પ્રાઇમરી સેડિમેન્ટેશન ટેન્ક ની કેટલી હોય ભાઈ? લગભગ 30 થી 35% જેટલી બીઓડી રિમૂવ કરી શકે છે. ઠીક છે. અને સિંગલ રેપિડ ટેસ્ટ, ભાઈ આરે ક્વેશ્ચન છે ને બહુ ડાઉટફુલ છે. ડાઉટફુલ એના માટે કહેવાય, જો હકીકતની અંદર સિંગલ રેપિડ ટેસ્ટ કોઈ કહે ને તો એરિયા હોવો જોઈએ ટર્બિડિટી. ટર્બિડિટી ખબર પડે કે વોટર પોલ્યુશન કેટલું છે, પણ ટર્બિડિટી ઓપ્શન જ નહીં. હવે ટર્બિડિટી ઓપ્શન નહીં તો આમાંથી કયો કહેવાય? તો આમાંથી રેપિડલી કયું મેજર કરો? બીઓડી માટે તમારે મિનિમમ 5 ડેઝ તો જોઈશે. ઠીક છે. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ માટે એટલે ના કરીએ કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં નોન બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર પણ કાઉન્ટ થઈ જાય. બરાબર છે. ટોટલ ઓર્ગેનિક સોલિડ તો કાઉન્ટ કરવું જ ડિફિકલ્ટ છે, આ તમને ખબર છે, રાઈટ? ડિઝોલ્વ ઓક્સિજન બચે. ડિઝોલ્વ ઓક્સિજનના લેવલથી ડાયરેક્ટ ખબર પડશે. કઈ રીતે ખબર પડે? માની લો કે DO નું લેવલ 4 આવ્યું છે અને વોટરનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો આપણને ખબર છે કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડે વોટરનું DO લેવલ, સેચ્યુરેટેડ DO લેવલ 7 હોવું જોઈએ, પણ એના કરતા ઓછું આવ્યું. કેમ ઓછું આવ્યું? કેમ કે એની અંદર કંઈક બાયોલોજીકલ એક્ટિવિટી થતી હતી, તો એના કારણે હું પર્સનલી ડી મારું છું. હવે જોવું પડશે કે જીપીએસસી કયો આન્સર ટીક કરે છે. કોરોઝન ઓફ કોન્ક્રીટ સીવર, આ ખબર છે કે ભાઈ હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે થાય કોન્ક્રીટ સીવરનું કોરોઝન, પણ હાઇડ્રોજન સલ્ફાઇડ આવ્યો તો આવ્યો ક્યાંથી? તો શેના કારણે આવ્યો? એનએરોબિક ડિકમ્પોઝિશનના કારણે આવ્યો ભાઈ. કીધું તું કે એની પ્રોડક્ટ હાઇડ્રોજન સલ્ફાઇડ હોય. પછી કે કઈ રિફ્યુઝ ડિસ્પોઝલ મેથડની અંદર જમીનને ઓબ્ટેન કરવામાં આવે છે? સેનેટરી લેન્ડ ફિલિંગમાં. બરાબર છે. આગળ નોન પુટ્રિસિબલ એટલે કે નોન બાયોડિગ્રેડેબલ. નોન બાયોડિગ્રેડેબલ વસ્તુને શું કહેવાય ભાઈ? રબિશ કહેવામાં આવે. પછી કાર્બન બાય નાઇટ્રોજન રેશિયો એનએરોબિક કમ્પોસ્ટિંગ માટે કેટલો હોવો જોઈએ? 30 થી 50 જેટલો હોવો જોઈએ. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બેઠા ક્વેશ્ચન છે SWM ના. આગળ આવી જાઓ. એર પોલ્યુશન ના આવા જ ક્વેશ્ચન છે. શ્રેડર્સ શેના માટે યુઝ કરવામાં? નામ જ છે ભાઈ શ્રેડર, એટલે કે ટુકડા કરવાના છે, નાનું કરવાનું છે. તો બલ્કી વસ્તુઓને નાના કરવા માટે. હવે ઘર જે જગ્યાએ છે, જે જગ્યાએ રેસિડેન્શિયલ એરિયા છે, એ જગ્યાએ કયું બેસ્ટ રહે? તો ઇન્સિનરેશન બેસ્ટ રહે. કેમ કે ઇન્સિનરેશનના કારણે જે સ્ટીમ જનરેટ થાય એનાથી ટર્બાઇન ફેરવીને તમે ઇલેક્ટ્રિસિટીમાં ફેરવી શકશો. પછી કે છે કે સેકન્ડરી, સોરી એક રહી ગયું, ડાર્ક કલર લિક્વિડ જે નીકળે શેમાંથી નીકળે? લીચન્ટ કહેવાય છે. એક મિનિટ 166 માં તો કેમ બધા કોમ્પોઝિટિંગ કે છે? કમ્પોસ્ટિંગ કે છે, જો બે વસ્તુ હોઈ શકે. રેસિડેન્શિયલ પ્રીમાઇસમાં આ જગ્યાએ રેસિડેન્શિયલ પ્રીમાઇસમાં તમને ટોટલ પોપ્યુલેશન લખ્યું નથી. અગર પોપ્યુલેશન જો તમારી વિલેજ લેવલની પોપ્યુલેશન, ટાઉન પોપ્યુલેશન હોય 20,000 જેવી પોપ્યુલેશન, તો કમ્પોસ્ટિંગ આવે કે તમે એ સ્કેલ પર કરાવી શકશો કમ્પોસ્ટિંગ. બટ જેમ કે અમદાવાદ સિટી છે, તો અમદાવાદ સિટીએ હમણાં જ બેસ્ટ ઇન્સિનરેશન પ્લાન્ટ ચાલુ કર્યો, તમને ખબર હોય તો AMC એ. યુટ્યુબ પર વિડીયો છે, ચેક કરજો. તો કેમ આ પ્રેક્ટિસ ફોલો કરીએ છીએ? કેમ કે ઇલેક્ટ્રિસિટી પણ જનરેટ કરી શકીએ છીએ. એટલે અગર પોપ્યુલેશન નાની હોય, તમે અગર એવું વિચારીને ચાલતા હોય કે પોપ્યુલેશન નાની છે, તો કમ્પોસ્ટિંગ આવશે. બરાબર છે. તો જોવા દો જીપીએસસી હું કે છે એટલે ખબર પડશે. હું તો સિમ્પલી એવું માનું. બાકી ઇન્સિનરેશન આવો જોઈએ મારા મત મુજબ આન્સર. સિટી લેવલની, મ્યુનિસિપાલિટી લેવલની પોપ્યુલેશન માટે ઇન્સિનરેશન આન્સર આવો જોઈએ. એના કારણે જ આપણે સ્માર્ટ સિટી અંતર્ગત આખા ભારતભરમાં આ બધા પ્રોજેક્ટ ફોલો થાય છે. બરાબર છે. કોઈ AMC વાળું હશે તો ખબર હશે કે હમણાં જ નવો ઇન્સિનરેશન પ્લાન્ટ નાખ્યો. ભલે જવા દો. 168 પર આયા. 168 સેકન્ડરી એર પોલ્યુટન્ટ કયું? તો કે બે પ્રાઇમરીના કોમ્બિનેશન થી બને, ઓઝોન. હવે આ પણ કીધું હતું કે હંમેશા યાદ રાખવાનું, ઇનકમ્પ્લીટ કમ્બશન આવે એટલે કાર્બન મોનોક્સાઇડ હોય એ જગ્યાએ. અગર એમ્બિયન્ટ એરનું ટેમ્પરેચરનું ગ્રેડિયન્ટ, બહારની એરનું, હવામાનનું રેગ્યુલર ટેમ્પરેચરનું ગ્રેડિયન્ટ હાઇટની જોડે કેટલું ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે, દેટ ઇઝ એન્વાયરમેન્ટલ લેપ્સ રેટ. અને ભાઈ જ્યારે સુપર એડિયાબેટિક એન્વાયરમેન્ટલ કન્ડિશન હોય લેપ્સ રેટની, ત્યારે ચીમની કયા ટાઈપનું પ્રોડ્યુસ કરે? લૂપિંગ ફ્લુમ. આ ટાઈપ ઓફ ફ્લુમ જે બેઠો ગોખવાનો ક્વેશ્ચન. અને લિક્વિડ પાર્ટિકલની પેર્સને શું કહેવાય ભાઈ? લિક્વિડ પાર્ટિકલની પાર્ટિક્યુલેટ્સમાં બંને લિક્વિડ હોવા જોઈએ. જો ડસ્ટ લિક્વિડ નથી, સોલિડ છે. મિસ્ટ, આ મિસ્ટ લિક્વિડ છે. સ્મોક સોલિડ છે. સ્પ્રે લિક્વિડ છે. મિસ્ટ લિક્વિડ છે. ફોગ લિક્વિડ છે. ઓકે, બી મિસ્ટ એન્ડ ફોગ. બરાબર છે. ક્લિયર છે. તો આ એન્વાયરમેન્ટ હતું. મેક્સિમમ હાઇટ ઓફ સરદાર સરોવર ડેમ, આ તો શુભમ સર જ કહે છે, ફ્રોમ ડીપેસ્ટ ફાઉન્ડેશન લેવલ. બોલો સાહેબ સાચો જવાબ. 163. 163. ઓકે, ડન. આગળ. Which state has highest share of irrigation?
ગુજરાત એમપી હમ એમપી ને મળે, એમપી ને હાઈએસ્ટ છે. ના ના એમપી નો મળે, પાણીનું નથી. પાણી પૂછ્યું છે. પાણી એમપી ના મળે. એમપી ને ઇલેક્ટ્રિસિટી મળે 57%. પાણી પીવાનું જ આપીએ આપણે એમપી અને મહારાષ્ટ્રના. સાબરમતી આશ્રમ. અરે ભાઈ સાબરમતી ગુજરાત. આશ્રમ, આ ક્વેશ્ચન ખોટો. બરાબર, એ આવશે અને ડી આવશે. 3 મુવમેન્ટ હતી એનામાંથી 2 આપેલી છે. બરાબર, દાંડી માર્ચે સાબરમતી આશ્રમ થી સ્ટાર્ટ થઈ અને નોન કોઓપરેટિવ મુવમેન્ટ અંતર્ગત સાબરમતી આશ્રમ બનાવવામાં આવ્યું. આપણે ભણ્યા તો હતા જ, પણ આ ક્વેશ્ચન કેન્સલ થશે. 174 સ્પીડ ઓફ ટ્રાફિક સ્ટ્રીમ ઇન્ક્રીઝ ધ મિનિમમ સ્પેસિંગ ઓફ વ્હીકલ. બોલો ઇક્વેશન q બરાબર કેવી શું આવશે? ફર્સ્ટ increases then decreases after reaching a maximum value optimum speed. બરાબર છે, બરાબર. પેલો ડાયાગ્રામ યાદ છે. if the average center to center spacing of vehicle 40 meter then the traffic length speed 50. 2000 ભાગ્યા શું કરતા હતા? ઇક્વેશન યાદ છે? 177 માં 1000 કઈ રીતના લાવ્યો? 1000 ભાગ્યા s into v. યાદ છે ફોર્મ્યુલા? શું આવ્યું? એક્ઝેક્ટલી યસ એટલે સ્પેસ એડવે. 178 માં યાદ નહીં લે મને, એ ગોખવાનો લાગે. 178 ગોખવા વાળો પૂછી લીધો લાગે. તો મને યાદ નથી. 178 માં નહીં આવડતો. 178 માં આવડતો નથી. 179 માં તો બધી વસ્તુ લખેલી આઈ થિંક. મિક્સ ડિઝાઇન, માર્શલ મિક્સ ડિઝાઇન પ્રમાણે કેટલી વસ્તુ આવી જોઈએ. 179 માં શું બનાવેલું બોલો? નોટ કરેક્ટ આપેલું, નોટ કરેક્ટ. સ્ટેબિલિટી કેટલી આવે? 9 કિલોમીટર ની તો કેટલી આવે એ બોલો. હેલો 340. યસ, બરાબર. મટીરિયલ માં લખેલું હોય. લો 8 થી 10 ના આવે તો કેટલું હોય? એ લગભગ બધી વેલ્યુ લખેલી મને યાદ હતી. ટ્રાન્સપોર્ટ મને ભલે ભૂલાઈ ગયો પણ મટીરિયલ માં લખેલી 8 થી 16 આવે એમ. પાકું ચેક કરી લેજે, એવો તો સુધારો આપવો હતો ભાઈ. બોલો એ ક્વેશ્ચન માં 179 માં ખોટો એમસીક્યુ છે આમાં. એમ કઈ વાંધો નહીં, આ એક વાર ચેક કરી લેવું. આઈઆરસી પેરામીટર પ્રમાણે છે, આઈઆરસી ની ડિઝાઇન પ્રમાણે લખેલા મટીરિયલ માં લખેલા. સુધારા માટે ચેક કરી લેવું આપણે. તમ તારે ખન્ના જુસ્તોમાં બેઠા લખેલા સુધારો અપાય. ધ વેલ્યુ ઓફ લેટરલ ફ્રિક્શન, લેટરલ તો 0.15 આવે ને. ઓકે, લેટરલ 0.15 ને કે ઓછું? યાદ કરાવજો. લોન્જિટ્યુડનલ હોય તો વધારે આવે 0.40. એ બધું ભૂલાઈ ગયું. લોડ સસ્ટેન્ડ બાય રિમાઉલ્ડેડ સોઇલ સ્પેસિમેન 5 mm 205 ભાગી નાખો ને કેટલું આવશે? 205 ભાગ્યા કેટલા? 20-50. યસ, 205 ભાગ્યા 20-50. 5 mm હોય તો 20-50 અને 3 mm હોય તો 1370. યસ, 2 mm યાદ છે ને રહ્યો? ઓકે યાદ છે. એમપી છે એટલે 2.5 mm બરાબર છે. રોડ રફનેસ બમ્પ ઇન્ડિકેટર આવશે ને એમાં તો ઉપર. બમ્પ ઇન્ડિકેટર જ આવે. રોડ રફનેસ બમ્પ ઇન્ડિકેટર કઈક 150 સેન્ટીમીટર આવે, નોટ ગ્રેટર ધેન 150 સેન્ટીમીટર. mm આવે ને કે સેન્ટીમીટર આવે?
સેન્ટીમીટર આવે. ટોટલ પર કિલોમીટર એમાં કેટલું હોવું જોઈએ? પછી 183 શેપ બધાની યાદ હશે. એમને 183 માં બધા એ કહેતા હોય તો આગળ વધજે. 183 માં બધા સર્ક્યુલર શેપ કહેતા હોય તો આગળ વધજે. 15 વ્હીલ શું છે એટલે બમ્પ ઇન્ડિકેટર એટલે પૂરું થઈ ગયું. પછી શું કામ વિચારવાનું આવે? 184 vertical compressive strain is considered critical at વર્ટિકલ કમ્પ્રેસિવ સ્ટ્રેન ઇન ક્રિટિકલ વર્ટિકલ, એ તો સૌથી વધુ તમારે સબગ્રેડ ઉપર હોય. છેલ્લું સબગ્રેડ ઉપર આવશે. ટેન્શન ઉપર આવે ને, કમ્પ્રેશન નીચે આવે. ટોપ બરોબર ઓફ જ છે. સબગ્રેડ લેયર સી આવે છે. Effect of grade on shape overtaking side distance. Shape બોલે તો overtaking side distance થયું. બંને વધે, બંને વધશે લખેલું હોય મટીરિયલમાં. સેફ એટલે ઓવરટેકિંગ થાય ને, એટલે બંને વધે ને. પેલામાં તો ખબર હે બધાને. હાલો જો લે, આમ બહુ વર્ષો થયા ભણ્યા તો યાદ છે. જવા દે આગળ. Taken into consideration while determining overtaking side distance for two lane. ટુ લેન એટલે બંને આવે, એટલે શું કે ક્રોસ થઈ જવી જોઈએ. ડિસ્ટન્સ કવર ડ્યુરિંગ રિએક્શન ટાઈમ પ્લસ ડિસ્ટન્સ કવર ડ્યુરિંગ ઓપરેશન પ્લસ ધ ડિસ્ટન્સ કવર્ડ બાય ધ ઓપોઝિટ ટ્રાફિક, ડી આવશે. ત્રણે ત્રણ આવશે. અને જો ખાલી D1 પ્લસ D2 પ્લસ D3, હા ત્રણે ત્રણ બરોબર આવશે. ને? વન વે હોય સારો તો ક્વેશ્ચન D1 પ્લસ D2 આવે. મેઇન્સ માં પૂછાતો આવું. ક્વેશ્ચન મસ્ત પણ રહ્યો, એને લેંગ્વેજમાં પૂછ્યો પહેલી વાર. 186 187 maximum utilization of recycled concrete aggregate as coarse aggregate when used in plain cement concrete. આ તો નહીં ભાઈ ખબર. યાદ ન હોય. આ તો તમારે ટીક કરવો હોય, બરોબર, તો તમારે શું છે, રિસાયકલ એગ્રીગેટ, બરોબર, વધારે યુઝ ન કરાય જ્યાં સુધી બને ને ત્યાં સુધી. તો આન્સર તો જનરલી 25% આજુબાજુ આવવો જોઈએ, પણ બને ત્યાં સુધી. આ તો ડેટા ખબર હોય નહીં, આ તો ચેક કરવું પડે. 188 the level difference between level of crown of bridge at the lowest point and the high flood level, તો ફ્રી બોર્ડ જ કહેવાય ને એમ તો. પછી what types of bridge is known for its long કેબલ સ્ટ્રેટ આવશે ને. લોંગ કીધું એટલે લોંગ કીધું, અનઇરપ્ટેડ. લોંગ કીધું એટલે કેબલ સ્ટ્રેટ આવશે. આ તો શોર્ટ માટે જ આવે. બીમ બ્રિજ નો આવે, ટ્રસ બ્રિજ નહીં આવે. કેબલ સ્ટ્રેટ જ આવશે. પછી when the part travel along the road surface is more વધારે થાય તો સ્કીડ કહેવાય ને, બરોબર. 191 for bridge construction the efflux at site for a constructed water stream with, એ પેલું આગળથી સરફેસ પેલી કટ કરે, શું કે મને ભૂલી ગયા. અન્વીન આવે શું આવે? ના ના, આમાં આવશે અલગ જ આવશે. નહીં આવે. હા મોલ્સવર્થ આવશે, મોલ્સવર્થ આવશે. મોલ્સવર્થ. મોલ્સવર્થ જોજો લે હવે શું આવશે આમાં, મોલ્સવર્થ આવવું જોઈએ. મોલ્સવર્થ ફાઇનલી જ આવે. અને એ મેં મૂવ બ્રિજ બનાવતો ને ત્યારે મેં કીધેલું હતું આ મોલ્સવર્થ થોડું ફોર્મ્યુલા યાદ નહીં રાખવાનું, ત્યાં સુધી વાત થયેલી છે. હાલો પ્રશ્ન પૂછી નાખ્યો, ફોર્મ્યુલા તો ના પૂછ્યું, નામ પૂછી લીધું. પણ શા માટે આવે એ પૂછી લીધું. હા મસ્ત ક્વેશ્ચન. ખબર નહીં તો 191 જોજો યાર એકવાર, તો આન્સરમાં મને ગેરંટી નહીં આપતો. ના ના, એ જ આવે ગેરંટી. પછી આ તો આન્સર જોમાં સ્પ્લેડ કા તો સી શેપ હશે, વાંચી લઈએ હેલો. ધ બેસ્ટ suited wing wall for a bridge constructed for a wide river, શું આવશે આમાં? મને નહીં આવડતું, નીતિન જોડે પૂછી લેવું પડશે. શું આવશે બોલો, ચલો તમે આન્સર આપો. 192 માં સ્ટ્રેટ વિંગ વોલ કા તો સ્પ્લે વિંગ વોલ, પણ શું આપેલું છે? બેસ્ટ સુટેબલ વિંગ વોલ ફોર બ્રિજ કન્સ્ટ્રક્શન ફોર અ વાઇડ રિવર. વાઇડ રિવર માટે, મોટી રિવર માટે કીધેલું છે, તો સ્પ્લે તો પોસિબિલિટી નહીં આવે. હવે આનું તો ખબર નહીં, પૂછવું પડશે નીતિન સાહેબને. મને સ્પ્લે લાગે, નીતિન સાહેબ ને પૂછીને કહે છે ને. સ્પ્લે રાઉન્ડ કરતા નીતિનને મોકલી દેજે બ્રિજના ક્વેશ્ચન એકવાર. ઓકે. જવા દે આગળ. પછી vertical load considered for the design of well foundation in which from the following vertical consideration designing. તો આ lateral છે, આ lateral છે,
સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એનો આવે વધ્યો એક જ BUNC જ આવશે બરોબર. વર્ટિકલ કન્સિડરેશન. કારણ કે વેલ ફાઉન્ડેશનને જ્યારે પાણીમાં પ્લેસ કરતા હોય તો એનું જે વોલ્યુમ હોય એટલા ટાઈપનું ને એનું જેટલું વેઇટ હોય એટલું વોલ્યુમનું વોટર શું કરે ડિસ્પ્લેસ કરે એટલે એનું જે વેઇટ હોય રિડ્યુસ થાય. વેઇટ રિડ્યુસ થાય એના કારણે એની સ્ટેબિલિટી છે એની એફેક્ટ કરે એટલા માટે બોયન્સી ફોર્સને કન્સિડરેશન લે આમાં. પછી ટાઈપ ઓફ સર્વે વિચ અર્થનો કર્વેચર કન્સિડરેશન કરવાનો. હવે આમાં તો ખબર જ છે જીઓડેટિક From the following then not a fundamental line of નોટ transit ફંડામેન્ટલ લાઈન પૂછેલું છે. બરોબર, તો એક્સિસ ઓફ થિયોડોલાઇટ આવે, વર્ટિકલ એક્સિસ આવે, હોરિઝોન્ટલ એક્સિસ આવે. આ લેક્ચરમાં કાલે જ કરાયું. true bearing line બરાબર. Height of instrument હા આજે કરાયું, આજે ક્લાસમાં કરાયું. આજે જ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન લેવલિંગ સર્વે. લેવલિંગ સર્વેમાં આપણે વાત કરીએ, મેં એને કીધું તું કે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ નથી એટલે લેવલિંગ સ્ટાફની હાઇટ કે નથી. તમે આ કરો તો વધુ યા ડેટમ થી કીધું તું ને, ડેટમ થી હાઇટ કોની લાઈન ઓફ સાઇટ ની અથવા તો લાઈન ઓફ 197. કોર્ડિનેટ. બેઝ ડિફાઇનિંગ લેવલ સરફેસ. લેવલ સરફેસ હંમેશા કેવી હોય? કર્વ સરફેસ હોય. આ નીકળી ગયું, આ નીકળી ગયું, બે ઓપ્શન વધ્યા. હવે જોઈએ, લેવલ લાઈન હંમેશા ગ્રેવિટી લાઈન ને પરપેન્ડિક્યુલર હોય. પછી આ તો શુભમ સાહેબ તમે જે મટીરિયલ બનાવ્યો ને એમાં પાછળ મૂકેલો MCQ છે. તમે મૂકેલો મૂકેલો હવે મને યાદ આવે. એમાં આન્સર 200 આવે. બરોબર, આને શું કર્યું 150 કરીને 300 થઈ જાય. એ ડ્રોઈંગ કરી નાખવાનું. અને મેં છોકરાને કાલે ઈ જ કીધું હતું. આની પહેલા ઈ કીધું હતું કે આનથી અલગ ટાઈપનું આવેલું હોય તો મેં તમને કીધું હતું x1 - x2 કૌંસનો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. જે તમે 8મા 10મામાં ભણી ગયા આની ઉપરથી અતન લેન્થ ફાઇન્ડ કરી શકો. માનો કે અહીંયા 150 નો લખ્યું હોત અને કેટલું લખ્યું હોત 100 સાઉથ લખેલું હોત ને તો પછી બધાને ફીણ આવી જાત, પણ આપને ખબર પડી જાત આપણા સ્ટુડન્ટ હોય. આ તો ટાઈમ ને ડિસ્ટન્સ વાળો આવ્યો. સ્ટાન્ડર્ડ મેરિડિયન ટાઈમ એટલે મેરિડિયન ઇઝ 80 to 30 ડિગ્રી ઇઝ સ્ટાન્ડર્ડ ટાઈમ એટ 90 ઈસ્ટ ઉપર 3.5 કલાકનો છે. બરોબર, તો કોરસ્પોન્ડિંગ ધ લોકલ મીન ટાઈમ આ હજી આપણે લેક્ચરમાં ચલાવવાનું બાકી છે. 8.5 કલાક છે એનું 90 ડિગ્રી ઈસ્ટ ઉપર છે અને 82 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ ઉપર ફાઇન્ડ કરવાનું છે. આ બંને 7.5 વચ્ચે મિનિટનો ફેર પડ્યો. 7.5 કલાકનો ફરક પડ્યો ને, 7.5 ડિગ્રીનો, સોરી. 7.5 ડિગ્રી 1 ડિગ્રી 4 મિનિટ 1 ડિગ્રી એ 4 મિનિટ 30 તો મિનિટનો ફેર પડ્યો એટલે 8.5 માં કાં તો અડધો કલાક પ્લસ થાય કાં તો અડધો કલાક માઇનસ થાય. માઇનસ થાય. એની ઉપરથી આ પ્લસ જ આવશે એટલે આન્સર 9 ઓવર આવે. આ ભણાયેલું છે આ બધાને ખબર જ છે. સન જ્યારે એને ધ્યાનમાં લઈને આપણે સર્વે કરતા હોય છે, બરોબર, તો ઈ ટાઈપના સર્વેને પેસિવ રિમોટ સેન્સિંગ કહેવાય. જો આપણી એનર્જીને યુઝ કરતા હોય તો એક્ટિવ રિમોટ સેન્સિંગ આવે. પપ્પુ પેપર હતું. જો હવે કટ ઓફ ની વાત કરીએ, કેટલી સીટો હતી? 16 સીટો હતી. 16 સીટ. શું લાગે તમને કટ ઓફ? 150 જણા એન્ડ છો હાલ લાઈવ. કટ ઓફ બોલે શું લાગે તમને? તમે કહો પછી હું કહું. વિથ જીએસ ની વાત નહીં કરતો. જીએસ નું પેપર જ્યારે આવે ત્યારે જીએસ ઉપર કોમેન્ટ ના થાય હાલ. કેવું જીએસ આવે? 150 થી 155 વચ્ચે જાય. બરાબર, મૂળ 160 સુધી જાય પણ વેઇટિંગ ખુલશે કેમ કે પછી પબ્લિક આરએમબી માં બી જશે, ઇરિગેશન માં જશે એટલે 160 થી લઈને 150 સુધી વાળાનો વારો આવી શકે. અને હવે મેઇન બેન્ચમાર્ક જીએસ રહેશે. જીએસ માં કેટલો ફેર પડે, બરોબર? 155 પ્લસ તો જશે મને લાગે. 155 આજુબાજુ ઓકે, વિધાઉટ જીએસ 16 જગ્યા છે એની માટે. ક્લિયર. બાકી હવે અલગ અલગ કેટેગરી વાઇઝ પૂછવું નહીં, બરોબર? આગળની તૈયારી ચાલુ રાખો. આ એક્ઝામ ને ભૂલી જાઓ. આ એક્ઝામ જે આપી એને ભૂલી જાઓ. ઓકે, ચલો, જય માતાજી. આવું જશે આરએમબી ઇરિગેશન નું પેપર. આપી દઉં કેતો હોય તો
હસમુખ સાહેબ નો નંબર હશે, ટ્વીટ માં તરત રિપ્લાય આપે હસમુખ સાહેબ. વિથ GS 180 ની ગણતરી રાખજો. જીએસ With ગણીને GS કેટલું થશે? with અલા એ તું GS આવું ના કે, પેલો મેક્સી ધારો કે 160 હશે ને તો જીએસ માં 20 જ લાવશે પછી. મિનિમમ. આ સ્ટોપ લોસ છે 180. ચાલો, જય માતાજી, જય અંબે. જય શ્રી કૃષ્ણ, અને પાછા મળી હમણાં અડધા કલાકમાં જિલ્લાના લેક્ચર સાથે. હા, ઓફલાઈન ઓનલાઈન બે. ઓકે, સાંજે મળીએ.